થઈ ગયો. અરે ચાલુ થઈ ગયું છે. લખ્યું ખાલી જય સ્વામિનારાયણ, જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે લાઈવ ચાલુ કરી દીધું છે હવે. જય માતાજી, જય માતાજી. પ્રાંજલી કરિયા, નીરુબેન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગૌતમભાઈ પટેલ, જય શ્રી કૃષ્ણ. વિઘ્નેશભાઈ હરી કરીએ ભાઈ આપણે સાથે અને ડિસ્કશન કરીએ સાથે મળીને. તો ટાઈમ આપો મને. આ લાઈવ ફટાફટ આપણા ખેડૂત મિત્રોને શેર કરી દો, જેથી લોકો આપણા જોડે જોડાઈ શકે અને નવી નોલેજ લઈ શકે ખેતી વિશે. આપણે 50,000ની ખાંડી વેચવાની છે. મનમીત ચાવડાભાઈ, કિશનભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બધા પોતાનો હે ને સિટી કોમેન્ટ કરી દો, તમે ક્યાંથી વાત કરો છો, કયું ગામ છે તમારું, જેથી આપણે હે ને ઓળખી શકીએ કે આપણે મિત્રો ક્યાંથી ક્યાં જોડાયા છે. આજે આપણે જોરદાર સંદીપભાઈ, સ્માઈલી બોય, વિજલા ભાવનગર. બરાબર છે, બરાબર છે. ભાવેશભાઈ ગજેરા, જય શ્રી કૃષ્ણ. આપણા મિતભાઈ શોર્ટ ટાઈમમાં આવે છે, સાથે મળીને કરીએ આપણે જોરદાર. બંધ થઈ ગયું. ભરતભાઈ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા જલ્દી પોતાનું હે ને સીધી કોમેન્ટ કરો, તમે ક્યાંથી વાત કરો છો. જોશનાબેન પટેલ, જય દ્વારકાધીશ મેડમ. સીએમ પટેલ, કુશભાઈ ઉધના, વેલકમ ભાઈ, વેલકમ. બોટાદથી વાત કરો છો, બરાબર બરાબર. ઇમ્તિયાઝભાઈ, તળાજા ભાવનગર. પ્રણવભાઈ, વેલકમ ભાઈ, વેલકમ. સર એક 10 વાળું પાણીની બોટલ આપો. આપણે 9 વાગી ગયા છે, આપણે ચાલુ કરીએ સાથે મળીને. બધા પોતાની લિંક છે ને સેન્ડ કરી દો. જય શ્રી કૃષ્ણ, મજામાં ભાઈ બધાય, જય માતાજી. ફટાફટ હાલો ગામ બોલવા માંડો ભાઈ.
તળાજા, ભાવનગર, જસદણ, બોટાદ. વાહ ભાઈ વાહ. ઇમ્તિયાઝભાઈ આવી ગયા. આપણા સાથી મિત્ર યશભાઈ ક્યાં ગયા હજી? ભાવેશભાઈ સાવલિયા, ઇમ્તિયાઝભાઈ, કવિભાઈ પટેલ, રોનકભાઈ ગજેરા, નાગવદર. વાહ ભાઈ વાહ. મનમિતભાઈ સાકરિયા, ભાવેશભાઈ, અંકિતભાઈ કુંભાણી, પ્રવીણભાઈ અંટાળા, ભાવેશભાઈ ગજેરા. જય કાના બાપા, જય સ્વામિનારાયણ. કવિભાઈ પટેલ, આવો ભાવેશભાઈ આવો. ફટાફટ ભાઈઓ શેર કરો. આપણે 3 મિનિટ જતી રહી છે. આપણો ગોલ્ડન ચાન્સ, ગોલ્ડન ટાઈમ જાય છે ભાઈ આપણો. બોલો બોલો અલાદભાઈ, મજામાં? સંઘર્ષથી સફળતા તરફ ખેડૂત આંદોલન દિવસ 3જો પાકું જ છે. આજે આપણે કેટલું લેવું છે? 50,000 લેવો ને ભાવ. આજે એ શરૂઆત કરી દેવાની છે. કાલનું થોડુંક આપણે રિપીટ કરી લઈએ, ત્યાં સુધીમાં આપણા બધા મિત્રો આવી જાય. કાલનું થોડુંક રિવાઇઝ કરી લઈએ તો મજા આવી જાય ભાઈ. કાલે કંઈક વાત થઈ હતી ઇમ્તિયાઝભાઈ, જરા કોમેન્ટ કરો તો વધારે મજા આવશે. હા, બીજી ખાસ એક વાત શેર કરવાની. આપણે કાલે લગભગ એવું કીધું હતું કે રીલ્સ બનાવવાની હતી, કંઈક પોસ્ટર બનાવવાનું હતું ખેડૂત પુત્રનું. કાંઈક ને કાંઈક આપણે બ્રાન્ડિંગ આપણું કરવાનું હતું. કોઈએ કર્યું હોય તો પ્લીઝ શેર કરો બાપા. તળાજાથી મહીભાઈ, મહિરાજભાઈ ચાવડા, આવો આવો. રીલ્સ બનાવી. વાહ ભાઈ વાહ. ઇમ્તિયાઝભાઈ ખાસ પ્લીઝ ભાઈ તમે શેર કરો, જેથી આપણે આપણા વ્યુઅર્સને બતાવીએ. મારા પર્સનલ જે નંબર હતો 720-280-1500. જો હું ઇમ્તિયાઝભાઈ નંબર લખું છું. આની અંદર ફટાફટ શેર કરો એટલે આપણે વ્યુઅર્સને બતાવશું. થેન્ક યુ પૂર્વિકભાઈ. અને કોઈ બીજા ખેડૂત મિત્રો જો રીલ્સ બનાવતા હોય, કોઈ પોસ્ટર બનાવ્યું હોય, કોઈ બ્રાન્ડિંગ ચાલુ કરી દીધું હોય તો કહેજો. મેં મારું બ્રાન્ડિંગ ચાલુ કરી દીધું. લગભગ આ 3-4 દિવસથી ઝુંબેશ ઉપાડી છે, તો સારા એવા ઓર્ડરે ચાલુ કરી દીધા જ લેવાના. પ્યોર મગફળીનું સિંગ તેલ, બીજી કોઈ વાત જ નહીં. 15 લીટરનો ડબ્બો. ફટાફટ કોઈ ચાલુ કર્યું હોય તો. કાલનું રિવિઝન કરી લઈ. 7 થી 8 પ્લેટફોર્મ મેં કીધા હતા ઓનલાઈનના. બરાબર છે? ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, શેરચેટ, સ્નેપચેટ, 1mg, આવા ઘણા બધા હતા. સરસ લ્યો. ઇમ્તિયાઝભાઈ એક જબરદસ્ત વિડીયો બનાવીને મોકલો. જેવો આવડો એવો મસ્ત. વિશાલભાઈએ, સોરી ઇમ્તિયાઝભાઈ ને, વિશાલભાઈ એક વિડીયો મોકલો છે. જબરદસ્ત, મજા આવશે સાંભળીને. લો તમને લાઈવમાં જ બતાવી દઉં. જો આ સિંગ ના પાછળ તણાઈ રહ્યા છે. જો આ સિંગ ના પાછળ તણાઈ રહ્યા છે. વરસાદી પાણી બી બહુ છે આવેલું ઉપરથી. અહીંયા છે રોડ સુધી હતું, થોડોક વરસાદ ધીમો પડતા ઉપરથી પાણી ધીમું થયું છે. આ 12 થી 13 વીઘાની મગફળી હતી. પાછળ ઘણા તળાઈને જો અંદર વહી ગયા છે ગટરમાં. જો અહીંયા છે ગટરમાં વહી ગયા છે. હજી આ જબરદસ્ત વિશાલભાઈ, તમારો જ વિડીયો ચાલુ છે. આવો આવો ભાઈ. જય શ્રી કૃષ્ણ. આમાં ખેડૂતની આવી દિશા છે. પકવેલો માલ, તૈયાર થયેલો માલ મોઢામાંથી વહી જાય છે. તો
સરકારને એક જ નિવેદન છે કે ભાઈ આમાં અમને સહાય આપો. જબરદસ્ત વિશાલભાઈ, જબરદસ્ત વિડીયો બનાવ્યો ભાઈ, ખૂબ સરસ. હવે તમારે તમારી ફેસ વેલ્યુ ક્રિએટ કરવાની ચાલુ કરી છે. આ વિડીયો જોરદાર બનાવ્યો છે તમે, પણ હવે તમારે તમારી ફેસ વેલ્યુ ક્રિએટ કરવાનું ચાલુ કરવાનું છે. બરાબર છે. આપણે કોઈને દોષિત નથી ગણવાના, દોષિત આપણે જ છીએ, કેમ કે આપણે આપણી બ્રાન્ડ બનાવી નથી. આપણે આપણી ખેડૂતની જે બ્રાન્ડ બનાવવી જોઈએ એ બનાવી શક્યા નથી. આજે નથી બનાવી, આજ વર્ષો વયા ગયા, પેઢીઓની પેઢીઓ વહી ગઈ, કોઈ દી વિચાર્યું જ નહીં કે આપણે આવી કંઈક બ્રાન્ડ બનાવી. વિચાર્યું તો આજ સુધી કયો મને, કરો કોમેન્ટ વિચાર્યું હોય તો. આમાં હું કાંઈ ખોટું નહીં બોલું. અને જે તમને ખોટું લાગે તો થોડા બે શબ્દ કળવાય તમે સાંભળી લેજો. એનું કારણ છે તમને ખ્યાલ આવશે, તમને જ્યાં સુધી વખાણ કરવાવાળા મળશે ને ત્યાં સુધી કોઈ દી તમારો ગ્રોથ નહીં થાય. તમારે સાચું સાંભળવું પડશે, આજે સાંભળવું પડશે, કાલે સાંભળવું પડશે અને પરમદી સાંભળવું પડશે. તો ખાસ જો કોઈ લોકો રીલ્સ બનાવવાની ચાલુ કરી હોય તો મને મોકલજો પોતાનું ફેસ વેલ્યુ વાળી રીલ્સ. અને બીજું, આજથી જ બ્રાન્ડિંગ કરવાનું ચાલુ કરી દેજો. મેં મારું બ્રાન્ડિંગ કરવાનું ચાલુ કરી દીધું. મેં મારા સિંગ તેલના ડબ્બા વેચવાનું ચાલુ કરી દીધા. અલગ અલગ પ્લેટફોર્મ, 8 પ્લેટફોર્મ આપણે જણાવ્યા હતા. ફટાફટ હું આલ્ફાબેટ એક આલ્ફાબેટ લખું છું. બરાબર, તમે ફટાફટ કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કે મારા ભાઈઓ જાગે છે. બરાબર છે. એક તો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વોટ્સએપમાં આપણે અલગ અલગ વોટ્સએપ બિઝનેસ આવે છે. બરાબર, પછી કયા કયા આવે ભાઈ, બોલો પંકજભાઈ, યાદ હોય તો તમને. ઇન્સ્ટાગ્રામ આવી ગયું, ફેસબુક આવી ગયું, સ્નેપચેટ આવી ગયું. પછી તમે કંઈક મોજ ને એવું કંઈક કહેતા હતા. હાલો મોજ, આ ચિનગારી, સ્નેપચેટ આવી ગયું, ટ્વિટર છે, લિંક્ડઇન છે, થ્રેડ એ બહુ અત્યારે ટ્રેન્ડિંગ છે. હો ભાઈઓ, thread@. કયું? હા મારા વાલા, યુટ્યુબમાં સાહેબ તમને વાત કરું, હું તમને બધાને કાલ સલાહ કરી હતી, પણ મેં મારી ચાલુ કરી યુટ્યુબ ચેનલ. આજે ખાલી લગભગ 6 થી 7 કલાકમાં 50 ફોલોવર, 50 ઉપર લગભગ તો હવે થઈ ગયા હશે. બતાવું તમને. તમારે ખાલી ને ખાલી ચાલુ કરવાનું છે મારા વાલા. આપણે આજે બધું એટલે જ લાઈવ રાખ્યું છે. અહીંયા ટીવી સામે હોય તો મજા આવે કામ કરવાની. આ યુટ્યુબ ખોલ્યું અને આપણે આપણી જે ચેનલ બનાવવાનો હતો અમે નહોતી બનાવી ભાઈ. આપણે ખાલી સલાહ દેતા હતા કાલે. આજે મેં ચાલુ કરી દીધું. મેં કીધું ભાઈ યુટ્યુબ જેવું પ્લેટફોર્મ જબરદસ્ત હોય ને જો આપણે ન બનાવી તો ધાઈનમાં ધૂળ પડે. સત્વ વેદા. તમે જોઈ શકો છો 60 ફોલોવર્સ થઈ ગયા છે. ખાલી 4 કલાક થઈ. 4 કલાક. આ ઓનલાઈન પ્લેટફોર્મનો શું પાવર છે એ તમે જોઈ શકો છો. આ તમને બધું લાઈવ બતાવું છું ભાઈ. આમાં કોઈ પેલું નથી. જોશ, ટેલિગ્રામ, મોજ. હા એ ભૂલાઈ જાય છે, લો લખી દઉં. જોશ, આ નવું આવ્યું. ટેલિગ્રામ કાલ નહોતું લગભગ, આપણે નહોતું ને પંકજભાઈ? હતું. બરાબર છે. એક ચિંગારી આવી ગયું છે વિશાલભાઈ. શેરચેટ છે. બરાબર છે. મારું તમે જોઈ શકો છો 60 ફોલોવર, 60 સબસ્ક્રાઈબર થઈ ગયા યુટ્યુબ ચેનલમાં. દેખાય છે વ્યુઅર્સ? તો મને જરા કહેજો. મિશન ચાલુ કર્યું છે અમે એક મેડિસિનનું નોલેજ આપવાનું. એમાં 216 વ્યૂ આવી ગયા. અલગ અલગ વિડીયો લ્યો. એક મારા કાકા, કાંઈ ઘટે જ નહીં એમાં વ્યુઅર્સમાં ને ક્રિએટરમાં. જબરદસ્ત બનાવ્યું. લગભગ આજે આપણે કેટલા વાગે શેર કર્યો એ તમને બતાવી દઉં. ખજાનો લુકાઈ ગયો મારો રે ખજાનો. આમાં હું કહું મારા વાલા, આમાં લૂંટાઈ ગયો ખજાનો, લૂંટાઈ ગયો ખજાનો લૂંટાઈ ગયો.
આમાં આમાં હું કરું મારા વાલા આમાં લૂંટાઈ ગયો ખજાનો લૂંટાઈ ગયો બા. બહુ સારા ફોલોવર્સ આવી ગયા છે. ખાલી એક જ વાર કીધું કાકા ચાલુ કરો ને આપણે આગળ કંઈક વિચારશું, કંઈક થાય મોટું. ચાલુ કરી દીધું, એને બહુ સારા ફોલોવર્સ આવી ગયા, એમાં વ્યુઅર્સ બહુ બધા આવ્યા. તો આપણે જોઈ લઈએ કેટલા કેટલા લોકો આપણી સાથે છે. રવિનાબેન ડુંગરાણી છે, રમેશભાઈ છે, ઇમ્તિયાઝભાઈ છે, વિવેકભાઈ રાદડિયા છે, મેહુલભાઈ આપણા મિત્ર. આવો મેહુલભાઈ, જય શ્રી કૃષ્ણભાઈ. વિશાલભાઈ છે, વાલકી વિશાલભાઈ, આવો આવો, આભાર, ખૂબ ખૂબ આભાર. મહિરાજભાઈ ચાવડા બાપુ, જય માતાજી. જયભાઈ છે, સાકરિયા ભાવેશભાઈ છે, જિજ્ઞેશભાઈ છે, અંકિતભાઈ કુંભાણી છે. ફટાફટ શેર કરો લોકો, આપણે 16 લોકો જ છે. અમદાવાદથી ઠક્કરભાઈ છે. હવે ક્રિએટર તો બનવું જ પડશે, આ વાત ફાઇનલ કરી દીધી હતી કાલે અને આજે કહું છું. હું તમને હવે ચોંકાવનારી વાત કરું. છેલ્લા 5 દિવસથી જે ઝુંબેશ ઉપાડી ને, પહેલાંય ઉપાડી હતી એવું નથી, પણ આ કહેવાય ને એની હાવ એટલે હું તમને એક ઉદાહરણ દઉં કે જ્યારે કોઈ માણસની પાછળ હડકાયેલું કૂતરું પડે ને, એ ત્યાં લગભગ 1.5 માળની વંડી હોય ને તોય ઠેકી જાય. ખોટી વાત હોય તો મને કયો. 1.5 માળની વંડી હોય તો ઠેકી જાય, પણ જ્યારે શાંતિથી હાલવાનું હોય ને અને આટલી પાડી ઠેકવાનું કહીને એલા ભાઈ એક પાડી આડી આવે અને કાઢી નાખો ને અહીંયા હું કર્યું છે, એટલે આપણને આપણું નડે છે. હું શરમ. સને કાંઈ નહીં, રને કાંઈ નહીં, મને કાંઈ નહીં, વને કાંઈ નહીં, ગને કાંઈ નહીં, રને કાંઈ નહીં. તો શરમ વગરના થવું પડશે. આજથી ચાલુ કરી દો. પૈસા હશે બધાય આવશે, પૈસા નહીં હોય કોઈ નહીં આવે. તમારા ઘરને ઊભા નહીં રહ્યા. હકીકત છે, સત્ય હકીકત છે. ફટાફટ શેર કરો, ફટાફટ બોલાવો. હવે આપણે આજે વાત કરવાના છીએ કે જનરલ બેઝિક નોલેજ આપવાનું ચાલુ કરવાનું છે. તમે જે કરો છો એ મેં કાલથી તમને કીધું હતું. હું તમને 10 ટોપિક આપું. કાલે મને મિનિમમ એક વ્યક્તિ 2 જેટલા કન્ટેન્ટમાં રીલ બનાવીને આપે. કાલે મને એવું લાગ્યું કે થોડુંક લાઈવ આવું કંઈક પ્લેટફોર્મ હોય ને તો મજા આવે. અમારી બીજી ઓફિસ છે મેડિકલ સ્ટોર પર, ત્યાં મેં કીધું અહીંયા ગોઠવીએ ને તો મજા આવશે વ્યુઅર્સને. કેમ કે લાઈવ સાથે જેટલું જોવા મળે ને એટલો કંટાળો ન આવે અને આપણે કાંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરી શકીએ. હું તમને 5-6 ટિપ્સ આપું કયા કયા મુદ્દા ઉપર તમારે રીલ્સ બનાવવાની ચાલુ કરવાની. બીજું કે બ્રાન્ડિંગ કરવાનું છે. બરાબર છે. કાલે તમને કીધું તું કયું કંપની રજીસ્ટર કરો, રિવિઝન ફટાફટ, ટ્રેડમાર્ક, ત્રીજું જીએસટી, ચોથું ફૂડ લાયસન્સ, પાંચમું કોઈને યાદ હોય તો બોલો ભાઈ, વેબસાઇટ બનાવી શકો, છઠ્ઠું રીલ્સ બનાવવાની ચાલુ કરવાની છે, સાતમું મહત્વનું પેકેજિંગ. ઇંગ્લિશ ન ફાવતું હોય સોરી, હું ભૂલી ગયો યાર. ગુજરાતી હોય તો વધારે મજા આવશે. લો ગુજરાતીમાં અજમાવીએ. પેકેજિંગ તો એવું જોરદાર બનાવીને કે એમાં કંઈ ઘટવું જ ન જોઈએ. બતાવી દઉં તમને 2-4 પેકેજિંગ જો કોઈના હોય, આપણા વ્યુઅર્સને આમાં હોય નાડું આવે. લો અલગ અલગ ઘણી બધી ટિપ્સો મૂકી દીધી છે ભાઈ. તમે તો લાઈન કરી દીધી. ચાલો ને લાવો ને હું બીજું એક મારું જ બતાવી દઉં ભાઈ. આપણું પેલી પ્રોડક્ટ તો લઈ લો ને તો વધારે ખ્યાલ આવે, લોકોને આકર્ષક પેકેજિંગ લાગે. પેન લઈને ખાસ બેસી જાજો, બુક ને પેન, જેથી તમને લાઈવ સ્ટ્રીમિંગમાં મજા જ આવે. બરાબર છે. પેકેજિંગ તો એવું હોવું જોઈએ કે તમારે સમજાવવા ન જવું પડે.
લોકો જોવે ને ત્યાં ખબર પડી જાય કે આ શેના માટેનું છે, આ શેના માટેનું છે. એવું જબરદસ્ત પેકેજિંગનું હુક લાઈન મેં કાલે કીધું હતું, પેટ સફા હર રોગ દફા. જબરદસ્ત હુક લાઈન. કોલગેટથી લોકો ઓળખે, ટૂથપેસ્ટથી કોઈ ન ઓળખે. બિસ્કિટ કયું તો કે પાર્લેજી, પાર્લેજીમાં હું તો કે એ કોઈને નથી ખબર. એટલે જબરદસ્ત પેકેજિંગ. આવો આવો હર્ષિવભાઈ, જય શ્રી કૃષ્ણ હર્ષિવભાઈ. બોલો બોલો હર્ષિવભાઈ, મજામાં? આવો ને ભાઈ, આવો ને. તમને પેકેજિંગ બતાવી દઉં. મારા એક મિત્ર છે ત્રિશુણ વેલનેસ, રામાણીભાઈ, ખૂબ સારી વ્યક્તિ. મનીષભાઈ ગોધાણી જેમના પાર્ટનર છે ને ખૂબ સારું કામ કરે છે. નાના પાયેથી મસ્ત ચાલુ કર્યું કામ. એ લોકોએ લગભગ મોરિંગા 60 થી 70 વીઘામાં ઓછામાં ઓછા વાવ્યા છે. સાચી વાત છે ને ભાઈ? ઓછામાં ઓછા 60 થી 70 વીઘામાં વાવ્યા છે. અને એને આપણે લાઈવ આજે બોલાવ્યા છે. જો એમની ઈચ્છા હશે તો એ થોડું એનું ઇન્ટ્રોડક્શન આપશે, કેમ કે થોડાક શર્મિલા સ્વભાવના છે. જબરદસ્ત પેકિંગ. તમે જોશો ને એટલે તમને 100% ખબર પડી જશે કે આ પેકિંગ શેનું છે. પાછળથી જોતા નહીં ખબર પડે. બરાબર? કરો કોમેન્ટ ફટાફટ, શેનું પેકિંગ છે. જોવો એટલે તમને ખ્યાલ જ આવે એવું પેકિંગ હોય. ત્રિશુલ વેલનેસનું મોરિંગા પાવડર. મોરિંગા એટલે શું પહેલા તો એ કયો મને ખેડૂત મિત્રો. આપણે ખેડૂત છીએ, આપણે ગુજરાતનું ધન છીએ, યુવા ધન છીએ. આ યુવા ધન બદલશે તો જ બદલાશે ગુજરાત, બાકી નહીં બદલાય. ડિજિટલી ખૂબ સારી રીતે રિપ્રેઝન્ટ કરે છે. તમને એક મેં એમને સિરિયસલી કહું, તમને આજથી લગભગ 8 મહિના પહેલાંની વાત કરું. ખાલી આમ ચર્ચામાં આવ્યા હતા અમે અને વાત કરી. એ રામાણીભાઈએ, તમારું નામ બોલો તો ભાઈ. પાર્થભાઈ રામોલિયા, સોરી, પાર્થભાઈ રામોલિયાને ખરેખર અહીંયા લાગી ગયું. ક્યાં? અહીંયા. કે ખરેખર ડિજિટલી ચાલુ કરવું જ પડશે, જબરદસ્ત ચાલુ કરવું પડશે એમ. ને એને ચાલુ કર્યું. તમને એવું હોય ને તો હું તમને એની એક જબરદસ્ત રીલ બતાવું. તમને એવું લાગશે કે આ પહેલી રીલ્સ હોય જ ના શકે. એ ભાઈએ લગભગ 4 થી 5 કલાક રીલ્સ બનાવી. ખાલી બનાવી એમ નહીં સાહેબ, એક એક ટુકડા લીધા. ટુકડા લઈ કનેક્ટ કરી. નહોતું આવડતું એડિટિંગ, યુટ્યુબમાં એડિટિંગ શીખા. સમજો તમારી પાસે પુષ્કળ ટાઈમ છે, તમારે કામ ચાલુ કરી દેવાનું છે. ત્રિશુલ વેલનેસનું મોરિંગા પાવડર, એનો પહેલો જ વિડીયો બતાવું. તમને મજા ન આવી જાય તો મને કહેજો. જબરદસ્ત મજા આવે તો જ બકે. લાવો સાહેબ પંકજભાઈ, આપણા પંકજભાઈ આજ આપણી સાથે જ છે હો. પંકજભાઈને રામાણીભાઈને આપણે મૂકવાના નથી. જેટલા ખેડૂત મિત્રો આવી નાની નાની બ્રાન્ડ લીધી છે, ચાલુ કરી છે, એને હું આ પ્લેટફોર્મ ઉપર રહીને બધાને રિપ્રેઝેન્ટ કરવાનો છું. જો તમારા કોઈ મિત્ર હોય જેને નાની બ્રાન્ડ શરૂ કરી દીધી હોય તો ખાસ એમનું જે બી પેકેજિંગ છે, અને જો સુરતમાં હોય ને શક્ય હોય તો આવી જાજો. હજી આપણી પાસે 27 દિવસ પડ્યા છે, ખાલી 33 દિવસ જ ગયા છે. અને ખાલી 27 દિવસ નહીં, તમારો સારો પ્રતિસાદ રહેશે. તમે આ રીલ્સને એટલા ખેડૂત મિત્રો સુધી શેર કરશો તો આપણે આ 365 દિવસ ચાલુ રાખશું. એનું કારણ છે કે મને મારા માતા પિતાએ, મારા દાદા દાદીએ, મારા વડવાઓએ એ શીખવું છે કે તું કોકને આપતો થાઈશ, તને કેમ કુદરત આપવા માંડશે ને ખબર નહીં પડે. આ બધું તમને જ્ઞાન છે તો આપવાનું ચાલુ કરો, કુદરત તમને આપવાનું ચાલુ કરશે. આજે હું મારી લાઈવ સ્ટોરી, મારી રિયલ સ્ટોરી તમને આમાં શેર કરીશ. ખાસ અંત સુધી બન્યા રહેજો. 10 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધી લાઈવ સ્ટોરી. એમાં કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજીની વાત નહીં કરી. 10 થી 10:30 લાઈવ સ્ટોરીમાં તમારે બન્યા રહેવાનું છે. આ વસ્તુ ભૂલાય નહીં. તમને એમનો પહેલો જ વિડીયો બતાવું ભાઈ. તમને ઘૂંટણ દુખે છે, કમર દુખે છે અને સાંધાના દુખાવાની પણ સમસ્યા છે. જો આમાં જો ઘા છે અને તમે વર્ષોથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો આ તો અશુદ્ધ લોહી અને નબળા હાડકાના લક્ષણો છે. તો તમારા આ વર્ષો જૂના દુખાવાનું રામબાણ ઈલાજ છે ત્રિશુલ મોરિંગા પાવડર, કે જે 100% શુદ્ધ અને 100% ઓર્ગેનિક સરગવાના પાંદડામાંથી બનાવવામાં આવે છે.
આ ત્રિશુલ મોરિંગા પાવડરમાં 92 કરતાં પણ વધારે ન્યુટ્રિશન, 46 જેટલા એન્ટીઓક્સિડન્ટ અને 36 જેટલા એન્ટી ઇન્ફ્લામેટરી તત્વો રહેલા છે, જે તમારી આ સાંધાને લગતી સમસ્યાઓનું કરશે સમાધાન. તો આવી આ પાર્થભાઈએ બહુ બધી રીલ્સ બનાવી અને અત્યારે ખૂબ સારામાં સારું તમને સાહેબ વાત કરું, એની પહેલી જ રીલ્સ કેટલામાં ગઈ તમને બતાવી દઉં, લાઈવ બતાવું. 92,400 વહી ગઈ સાહેબ. નેચરલી કોઈ એડ સ્પેન્ડ નહીં, બિલકુલ નેચરલી તમે જોઈ શકો છો. એઆઈ મેં તમને કાલ જેમિનીમાં ક્રિએટ કરવાનું કીધું હતું, યાદ છે ને મિત્રો? તમને લાઈવ એક્ઝામ્પલ બતાવી દઉં. मोरिंगा 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 आखिर क्या है ये मोरिंगा? क्यों सब लोग आजकल इसे अपनी daily પહેલી રીલ્સ જેમિની વાળી कर रहे हैं? एक केमिकल फ्री मोरिंगा पाउडर किसी भी नेचुरल स्टीरॉइड બરાબર છે. नहीं. લાઈવ બતાવું તમને વધારે ખ્યાલ આવશે. એમને જો જબરદસ્ત પેજ ચિતરી દીધું. આ એક જુનૂન હોય ને સાહેબ, જુનૂન. આપણે ખેડૂત છીએ, ખેડૂતના અંદર ફૂલ ગરમ લોહી ભરેલું છે. તમને ખેડૂત પુત્ર કોઈ પણ હોય 7 વાગ્યાથી લઈને કદાચ આખી રાત પાણી વારવાનું કે ને તોય વાળી શકો તમને. મને ખબર છે, ખોટી વાત હોય તો કરો કોમેન્ટ કે ના ભાઈ તું ખોટો છો. મને ખબર છે મારા કેટલા ખેડૂત મિત્રો છે. હું મારા પરિવારની વાત કરું કે આખી આખી રાત એ કોઈ પણ રાત દિવસ જોયા વગર મહેનત કરી શકે છે. આપણે આ બધી જ લાઈવ સ્ટોરીમાંથી જ શીખવા મળે ને એ વસ્તુ ક્યાંયથી શીખવા ન મળે. અને સાંધાના દુખાવાની પણ સમસ્યા છે. 9 જુલાઈએ જો અપલોડ કરેલો. તમે વર્ષોથી આ સમસ્યા 92,400 કે પ્રયાસ ચાલુ રાખ્યા. ધીમે ધીમે હજી પ્રયાસ ચાલુ જ છે સાહેબ. આ ઓનલાઈન પ્લેટફોર્મ છે, રોજે એક વ્યક્તિને રાજા બનાવે ઓનલાઈન પ્લેટફોર્મ. એમાં તમે પણ હોઈ શકો છો. કાલે એક રીલ્સ જો વાયરલ થઈ ગઈ ને તમારી, ફોલોવર્સનો ઢગલો કરી દેશે અને તમે ક્યારે રાતોરાત કરોડપતિ બની જશો ને ખબર નહીં પડે. આ કુદરતે આ કડી કાળમાં રાતોરાત કરોડપતિ બનાવવાની સ્કીમ મૂકી છે. તમને ખ્યાલ હોય ને તો તમે આ જોઈ શકો છો. આ વાતો હું રોજે એક લાઈવ એક્ઝામ્પલ આપીશ. તમે પણ આ લાઈવ એક્ઝામ્પલમાં જોડાવા માંગતા હોય ને તો સાહેબ આજથી જ, અત્યારથી જ આ લાઈવ સેક્શનમાંથી જ મંડો બનાવવા કે ભાઈ મેં આ લાઈવ સેશન જોયો ને મજા આવી ગઈ. તમે તમારી બ્રાન્ડ બનાવશો તો જ આગળ વધશો. તમને લાઈવ એક્ઝામ્પલ આપું સાહેબ. ઘણા કહેતા હોય કે ભાઈ ઓનલાઈન પ્લેટફોર્મ આપણા ખેડૂત શું કરવો. મને આવા ઘણા લોકોના ફોન આવ્યા કે મિતભાઈ આવું બધું કરીને તો અમે થાકી ગયા, આમાં કાંઈ ડોફો ભાઈ કે ખબર નથી પડતી, આમાં કોઈ આવતું નથી, કોઈ પેલું નથી. હવે હું તમને એક વસ્તુ કહું, તમે ગામડેથી નીકળો, સપોઝ કે મારું ગામ જેતપુર છે, જેતપુરમાંથી હું નીકળો અને મંડલિકપુર જાઉં છું. મારા હાથમાં 10 લાખ રૂપિયાની થેલી છે. કેટલાની? 10 લાખ રૂપિયાની થેલી. હવે એ 10 લાખ રૂપિયા હું જેતપુરથી નીકળો, મંડલિકપુર પહોંચ્યો, એમાં ક્યાંક પડી ગઈ, ખોવાઈ ગયા પૈસા. એ પૈસા ખોવાઈ ગયા. આ હું કોનો જવાબ આપું છું એ કહેજો મને. આ જવાબ છે જે લોકો એમ કહે છે ને કે અમે તો બહુ મહેનત કરી, આમાં કાંઈ રિઝલ્ટ આવતું નથી, એનો છે કે તમે જે રસ્તે જાઓ છો એ જ રસ્તે પૈસા ખોવ છો. જે રસ્તે જઈને પૈસા ખોવ છો ને એ જ રસ્તે પાછું પૈસા ગોતવા જવું પડે. હવે આમાં જાજા પડતા મિત્રો કરે છે એવું કે જેતપુરથી મંડલિકપુર જાય, ખોવાણા હોય મંડલિકપુર ને જેતપુરની વચ્ચે, અને ધોરાજી અને મંડલિકપુરની વચ્ચે એ ગોતતા હોય. સમજી લ્યો. તો તમને કોઈ દિવસ પૈસા મળશે નહીં. તમે મહેનત ચાલુ કરી દો, રીલ્સ બનાવવાની ચાલુ કરી દો, જેવી આવડે એવી, જેવી હોય એવી. તમને ખબર જ હશે આપણા કાકા દીકરા કરીને ખબર ને આપણા ભાઈઓ સાહેબ, આજે એની ખેતીની આવક નથી ને એટલી એની ક્રિએટરની આવક થઈ ગઈ છે. લગભગ જબરદસ્ત કમાઈ છે. હું તમને એનું પેજ બતાવીશ. પણ એની પહેલાં હવે આપણે આ લાઈવ વાતો થોડી મૂકી અને જો આપણા વ્યુઅર્સો બધા હાજર થઈ ગયા હોય તો ફટાફટ આપણે આ બધું લાઈવ આપણે કઈ રીતે આગળ વધવાનું છે એ બધું ચાલુ કરી દઈ.
જેનિશભાઈ વગાસી આવી ગયા છે, રવિનાબેન, અરવિંદભાઈ ગજેરા, રામાણીભાઈ, ઇમ્તિયાઝભાઈ, દક્ષભાઈ, રાદડિયાભાઈ, પિનલબેન, ઋષિભાઈ આવી ગયા છે, કાજલબેન ઠક્કર આવી ગયા છે, જયભાઈ આવી ગયા છે. જો મિત્રો ખાસ તમે યાદ રાખજો, આ કોઈ ખાલી ખેડૂત મિત્રો માટે નથી એવું નથી, જે નાના નાના લોકો છે એના માટે પણ છે. સરસ સાકરિયાભાઈએ કીધું છે ફૂડ લાયસન્સ, જીએસટી, ટ્રેડમાર્ક આ બધું ક્યાંથી કાઢવું એ માહિતી આપજો. 100% ભાઈ, આ બધી જ માહિતી મને લાઈવમાં જો નંબર મૂકી દઉં છું 720 280 1500 ફોન કરી દેજો. બીજું કે મને ફોન ઉપર ન ખબર પડતી હોય તો આપણે દિવસે ગૂગલ મીટ યોજશું. જે લોકોને ખરેખર બ્રાન્ડ બનાવી છે, ખરેખર ક્રિએટર બનવું છે, ખરેખર પોતાની 5 વીઘા 10 વીઘા 12 વીઘા 15 વીઘા 20 વીઘા જમીનમાંથી થતું ઉત્પાદન ને 50 થી 60 લાખ રૂપિયાની પર યરની એક વર્ષની આવક કરવી છે, એના માટે આપણે ખાસ દિવસે તમે કયો એ ટાઈમે ખાસ અત્યારે સ્ટોરીમાં લિંક આપી છે ગ્રુપની, ખેડૂત આંદોલન મિતભાઈ ગજેરા, એમાં જોડાઈ જાજો. આપણે આપણી જાત સાથે યુદ્ધ કરવાનું છે, આપણે આપણી જાત સાથે આંદોલન કરવાનું છે, આપણે કોઈ બીજા સાથે આંદોલન નથી કરવાનું. એનું કારણ છે સાહેબ, બીજા સાથે આંદોલન કરવામાં માર ખાશો, પાછા પડશો, ડિમોટિવેટ થશો. એટલા માટે આપણે આપણી જાત સાથે યુદ્ધ કરવાનું છે. આ યુદ્ધ 3 દિવસથી ચાલુ છે, આજે એનો 3જો દિવસ છે, 2 દિવસથી ચાલુ છે, આ 3જો દિવસ, અને આ યુદ્ધ 30 દિવસ ચાલશે. આ યુદ્ધ તમારી જાત સાથે છે, તમારી આત્મા સાથે છે, તમારા વડવાઓ સાથે છે, તમારા માતા પિતા સાથે છે. તમે બધા જોડાઈ ખાસ બ્રાન્ડ બનાવવાની છે. હવે ફટાફટ જો તમે કોમેન્ટ કરી આપો કે ભાઈ લાઈવ ટ્રેક ઉપર જોયા જાય તો આપણે ચાલુ કરીએ, જેથી તમને પણ ખ્યાલ આવશે. બરાબર? કાકા દીકરા આ કાકાને આપણે ઓળખતા જઈશું. મિત્રો, આપણે આ મેળાનો વિડીયો મૂક્યો હતો, એમાં ઘણા લોકોની કોમેન્ટ આવે છે. સાહેબ, આ એક મેળાના વિડીયોમાં 5.7 મિલિયન ખેડૂત મિત્રો પાસે એટલી ક્રિએટિવિટી છે, એટલા લોકેશન છે, તમે બનાવવાનું ચાલુ કરી દો. હું તમને સારા સારા પેજ મોકલીશ. સાહેબ, આ ખાલી લાઈવ સ્ટ્રીમિંગ તમારી જાત સાથે છે, તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી કરો એની સાથે છે. ખેડૂત મિત્રો વધુમાં વધુ સમય માટે અલગ અલગ લોકેશન પર જઈ શૂટ કરી શકે છે, ક્રિએટ કરી શકે છે. જો આ કાકા કઈ રીતે મેળો તમારે બનાવ્યો છે. તમારે જે તાલુકો લાગુ પડતો હોય એમાં ફોરેસ્ટ ખાતાની ઓફિસ હોય છે, એ ઓફિસે જઈને આપણે જે ફાટબાર આધાર કાર્ડની ઝેરો એ આપવાનું, એ ફોર્મ ભરવાનું, 6,000 રૂપિયા ભરવા પડે. ફોર્મ પાસ થઈ જાય એટલે મેળો આપણને અહીંયા કમ્પ્લીટ. સાહેબ, 37,000 ફોલોવર્સ છે. જો આપણે કરીએ મુહૂર્ત, આપણે પેલું ગુંજાનું મુહૂર્ત આપણે કરીએ, બપોર ફાઈટા કાઢી નાખવાનું છે. આપણે જોયું ને? ઉતાવળ રાખજો, પંખો ખાલી ફરે. હાલો બાપલા, હાલો ગુંજાવાળા ગુંજા ને, તગારાવાળા તગારા ને, ધૂળના તગારાવાળા ધૂળના તગા. એટલે આપણી પાસે બહુ ક્રિએટિવિટી છે. તો ખાસ હવે આપણે ચાલુ કરીએ. આવો ભાઈ પાંચાણીભાઈ, ભાવિકાભાઈ પાંચાણીભાઈ, પરેશભાઈ, ભાવિકાબેન, પાર્થભાઈ ભંડેરી, બહુ બધા મિત્રો જોડાઈ ગયા છે. ખૂબ સરસ, ખૂબ ધન્યવાદ. નિકુંજભાઈ, અરવિંદભાઈ ગજેરા, સરસ. તો આપણે ચાલુ કરીએ આજનું લાઈવ સ્ટ્રીમિંગ. કરી દઈએ ચાલુ. કરો કોમેન્ટ. હા કોમેન્ટ કરો એટલે હમણાં જ ચાલુ. આજનો બ્લાસ્ટ કરવાનો છે સાહેબ.
33 મિનિટ જતી રહી છે. મેં તમને મોટિવેટ કર્યા, અલગ અલગ પેજ બતાવી. કેમ ક્રિએટર ન બનો? ક્રિએટર તમે આજથી જ બની જાઓ. ખેડૂત પાસે તો સારા સારા લોકેશન છે સાહેબ. 2030 5 જ વર્ષ, 5 વર્ષ પછી આ મિત ગજેરા પ્યોર ખેતી કરતો તમને જોવા મળશે. આ 100% ડેમ શ્યોર છે. 2030 ની અંદર ડિજિટલી રિપ્રેઝન્ટ કરીશ, મારી પ્રોડક્ટ ટોટલી એક્સપોર્ટ કરીશ, મારી વસ્તુઓ બધી બહાર વેચાશે, મારી વસ્તુઓ દુનિયાના ખૂણે ખૂણે જોવા મળશે. મિત ગજેરા એક છબી બની જશે. જો તમે છબી બનવા માંગતા હોય તો આજથી જ ચાલુ કરી દેજો. આ અલગ અલગ પ્રકારની છબીઓ ચિતરવાનું, રીલ્સ બનાવો, આજથી જ રીલ્સ બનાવો. અને બીજી એક વાત ખાસ, અત્યારે લાઈવ આપણે ફ્રોડ વધી ગયું છે, ફ્રોડ ચાલુ થઈ ગયું છે. તમને ખ્યાલ છે? ખેડૂતને પેલું નાફેડ માટે પ્લસ કે જે નુકસાની થઈ છે એના ફોર્મ ભરવા માટે લોકો ફ્રોડ કરવાનું ચાલુ કરી દીધું છે. મેં આ રીલ્સ મૂકેલી છે કે ભાઈ ફ્રોડ ગેંગથી સાવધાન ખેડૂત મિત્રો. જલ્દીથી જલ્દી આ રીલ્સને ખેડૂત મિત્રો સુધી પહોંચાડી દો. થોડું એ નોલેજ લઈ લો. ખાસ મારા વ્યુઅર્સ કોઈ, મારા ફોલોવર્સ કોઈ દુઃખી ન થવો જોઈએ, કોઈ સાથે ફ્રોડ ન થવું જોઈએ. ખાસ તમારા ગ્રામ પંચાયતે વીસી ઓફિસ છે ત્યાં જ તમારું ફોર્મ ભરવાનું છે. બીજે ક્યાંય ફોર્મ નથી ભરવાનું. કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ પણ બહારનો વ્યક્તિ આવે, ઇવન મિત ગજેરા તમારી પાસે આવે તોય તમારે નથી ભરવાનું. તમારે તમારા વીસી પાસે, તમારે તમારી પંચાયતે, તમારે તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસે જઈને, એની પાસે જઈને ફોર્મ ભરવાનું છે. ઓનલાઈન કોઈ ફોર્મ નહીં ભરતા. એનું કારણ છે અત્યારે લગ્ન પ્રસંગની સિઝનોમાં ઘણી એવી ફ્રોડ થાય છે કે લોકો એવી કંકોત્રી મોકલે કે ભાઈ હાર્દિક આમંત્રણ છે તમને ફલાણા ફલાણા ભાઈ કરીને, અને લોકો ભરમાઈને એમાં ક્લિક કરી દે. ક્લિક કરવા કરે જેવું અને ડાયરેક્ટ જ પૈસા ખાતામાંથી ઉપડી જાય. બતાવી દઉં. ખાસ આ રીલ્સ બધાને શેર કરી દેજો, સેવ કરી લેજો, આઈડીને ફોલો કરી દેજો. આવી નવી નવી માહિતી તમને મળતી રહેશે. ખેડૂત મિત્ર કોઈ છેતરાવો ન જોઈએ. આ મારો અંદરનો આત્મા કહે છે. જુઓ તમે મારી સાથે. ટાર્ગેટ બનાવે છે. ટાર્ગેટ કઈ રીતે બનાવે? કોઈ એક ગેંગ સક્રિય થઈ છે જે અત્યારે સ્પેશિયલી ખેડૂતને ટાર્ગેટ બનાવે છે. ટાર્ગેટ કઈ રીતે બનાવે છે? એક તો ખેડૂતને એ ટેન્શન કે આપણી મગફળી, આપણો માલ તૈયાર થશે તો ગવર્મેન્ટ કેટલો લેશે. બીજા નંબરમાં કમોસમી વરસાદ, માવઠું થયું, માલ બગડી ગયો, ખેડૂતને એ બીક કે આપણે ગવર્મેન્ટ તરફથી શું સહાય મળશે. આ બધો ફાયદો ઉપાડી એક ગેંગ સક્રિય થઈ છે. બધા જ ખેડૂત મિત્રોને એલર્ટ રહેવાનું છે. બધા જ એલર્ટ રહેજો. તમારી મોબાઈલમાં જો કોઈ લિંક આવે કે અહીંયા ફોર્મ ભરી દો તો અજાણી લિંક ઉપર ઓકે નથી મારવાનું. આમાં શું નુકસાની જઈ શકે? તમારા આખી ડિટેલ લઈ અને ઘણી બધી લિંક હોય છે જે ડેટા વેચતી હોય છે. તમારું નામ, આવો અર્જુનભાઈ, વસ્તુ બધી લીક થઈ જાય. ફટાફટ નાગવદર વાળા મિત્રોને મોકલી દો. વેકરિયાભાઈ, નિખિલભાઈ, ફોન કરે ને તમે કાનાભાઈ, બાબરિયા, બારિયાભાઈ, તમે બીજી રીતે એ રીતે શિકાર થઈ શકો કે આરટીઓ અને કંકોત્રી નામે ઘણા બધા ઓકે મારી દેતા. દાખલા તરીકે લગ્નગાળો હોય તો ઈ કંકોત્રીના નામે કોઈ પીડીએફ આવતી તો બધા ઓકે મારી દેતા. આરટીઓ ચલણ નામે આવતા તો ઓકે મારી દેતા. ખેડૂત સહાયના નામે પણ એપીકે ફાઇલ આવી શકે છે. તો ખેડૂત સહાયનું છે એવું જોઈને લિંકમાં ક્લિક નથી કરવાનું. તમારે ખાસ એલર્ટ રહેવાનું છે. આ વિડીયો એવા લોકોને મોકલી દો જે ખેડૂત મિત્ર છે અને જે સહાય માટે દોડધામ કરે છે. કોઈ ઉતાવળ નહીં કરતા. તમારા વિશ્વાસપાત્ર સહાય માટે બધું જ વિષય છે. આજે અમારા નાગવદર ગામની વાત કરું તમને તો ખૂબ સારું કામ કરી રહ્યા છે મયુરભાઈ ભીંબા. જબરદસ્ત વીસી. એટલે મારે કદાચ કામ હોય અને અહીંથી ફોન કરું ને તોય મારા કામ થઈ ગયા છે. આવા એક એક વીસી તમારા ગામની અંદર હશે. ખાસ એવા લોકોને તમે ફોલો કરો જે લોકો તમારા માટે છે. હું આવા લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું. જો તમારા છે જે સારું કામ કરે છે આવા લોકોના નામ અમને આપજો, જેથી આ લાઈવમાં આપણે મિત્રોના નામ કહીએ તો એમને અંદરથી પ્રાઉડ ફીલ થાય કે ભાઈ અમારું કોઈક નામ આપે છે. એનું કારણ છે કોઈ પણ વ્યક્તિ હોય એ એના એથિક્સ ઉપર ચાલતું હોય. એથિક્સ જેટલા મજબૂત હશે એટલું ખૂબ આગળ વધીશું. ચાલો આપણે ફટાફટ હવે શરૂ કરી દઈએ. સરખેતીભાઈ આવો ને ભાઈ.
જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ, ભાવિકાબેન છે, ઇમ્તિયાઝભાઈ છે, ગુણિયાભાઈ છે, વિવેકભાઈ છે, ભાવેશભાઈ છે. ચાલો હવે આપણે ચાલુ કરી દઈએ. આજે કાલે મારે હું તમને હોમવર્ક આપું. રીલ્સ જોશે પ્લીઝ. જો અત્યારે હું જોઈ રહ્યો છું ત્યાં સુધી મારી લાઈવ માં હું અહીંયા નામ લખું છું. જો તમારું નામ આવી જાય ને તમને પણ હા પાડજો. હક માંગીએ છીએ. નિકુંજભાઈ પટેલ, રમેશભાઈ, ભાવિકાબેન, ઇમ્તિયાઝભાઈ, ધારાબેન સિંગાળા, વિવેકભાઈ રાદડિયા, ગૌરવભાઈ ગઢિયા, કાકવડથી છે. વાહ ગૌરવભાઈ, વાહ, આવો. જય શ્રી કૃષ્ણ ભાઈ. ફટાફટ ગઢિયાભાઈ કાકવડના મિત્રોને શેર કરો જેથી ખૂબ સારું કામ કરી શકે. ભાવેશભાઈ સાકરિયા, પ્રતિકભાઈ સરખેદી, પૂજાબેન, અમારા નિખિલભાઈ વેકરિયા નાગવદર વાળા, રઘુભાઈ, ધરમસિંહ કાકા, ટ્વિંકલબેન, જેનેશભાઈ વગાસિયા, ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આ 14 ને 15 લોકો છે ભાઈ. 15 લોકોને ખાસ વિનંતી છે. જિગ્નેશભાઈ આહિર છે, પાર્થભાઈ ભંડેરી રહી ગયા અમારા ખાસ મિત્ર. સત્તર જિગ્નેશભાઈ. આ 17 લોકો માટે હું આશા રાખું છું કે 17 લોકો કાલે ક્રિએટિવ પોતે ક્રિએટર બની રીલ્સ બનાવવાની ચાલુ કરી દે અને રીલ્સ ફટાફટ મોકલી દે જેથી મને ખ્યાલ આવે કે મારું ઘણામાં જ જાય છે, નીચે હવેડામાં નથી જતું. આવી ખબર પડે. આ 17 લોકો નિકુંજભાઈ, રમેશભાઈ, ભાવિકાબેન, ઇમ્તિયાઝભાઈ, ધારાબેન, વિવેકભાઈ, ગૌરવભાઈ, ભાવેશભાઈ, પ્રતિકભાઈ, પૂજાબેન, નિખિલભાઈ વેકરિયા, રઘુભાઈ, ધરમસિંહ કાકા, જેનિશભાઈ વેકરિયા, ટ્વિંકલબેન, પાર્થભાઈ ભંડેરી, જિગ્નેશભાઈ, રઘુભાઈ ભાંડવડ, માટિયાળા, ભાણાવદર. તો આટલા લોકોએ ફટાફટ કાલે રીલ્સ બનાવી અને મને સેન્ડ કરવાની છે. ખાસ આટલા લોકો સ્ટોરીમાં જે લિંક આપેલી છે લિંકમાં એન્ટર થઈ જાય. આ લોકોનો ભાઈ પંકજભાઈ આ લોકોનો ફોટો પાડી લ્યો. આ લોકોમાંથી જેટલા લોકો એન્ટર થાય અને આ લોકો જો કાલે રીલ્સ મોકલે છે તો એને આકર્ષક ઇનામમાં સેલ્ફી સ્ટેન્ડ, સેલ્ફી સ્ટિક ફ્રીમાં ગિફ્ટ આપી દેવાની છે. જો આટલા લોકો તમને પોતાના ફેસ વેલ્યુ વાળી રીલ્સ મોકલે તો આ જવાબદારી પંકજભાઈ તમારી છે. 17 લોકો છે ટોટલ અને હજી આ લાઈનમાં જેટલા લોકો આવે છે એને વધુમાં વધુ આકર્ષક ગિફ્ટ મળશે. સાહેબ આ હું તમારા માટે કરું છું, મારા માટે નથી. ફટાફટ શેર કરો અને લોકોને જોડો. આપણે આગળનું કામ આગળ વધારીએ છીએ. લાવો ઊંટ પાડી લો ફોટો એટલે ઉપાધિ નહીં. આટલા લોકો ફટાફટ આપણા ગ્રુપમાં જોઈન થઈ જાજો અને પોતપોતાના નામ લખીને મને પર્સનલમાં મોકલી દેજો કે ભાઈ હું નિકુંજભાઈ છું, હું ધરમસિંહ કાકા છું, આ તે. અને કાલે આપણે એક જબરદસ્ત રીલ બનાવીને હું ક્યાંય એ રીલ શેર નહીં કરું એટલે એ ટેન્શન ન લેતા. તમારે મને બનાવીને શેર કરવાની છે, બરાબર છે? તમને જેવી આવડે એવી. તમે આજ કેમ વિશાલભાઈ બનાવીને મોકલી પણ એને ફેસ વેલ્યુ નહોતી લાવી. તમારે તમારા ફેસ વેલ્યુ સાથે બનાવવાની. ફેસ વેલ્યુ સાથે જો રીલ્સ આવી એટલે લગભગ 2 દિવસમાં ગિફ્ટ તમારા ઘરે. અને એવું નથી કે આ પેલી ગિફ્ટ છે, આવી 30 દિવસમાં 30 ગિફ્ટ મળવાની છે. રોજે રોજ બની રહો
અને રોજે રોજ 2-5 લોકોને લઈ આવો. જોરદાર સેમિનાર કરશું આપણે. કાલે પહેલું છે રીલ્સ, બરાબર છે? પેલા તો તમારે તમારી રીલ્સ ક્રિએટ કરી લેવાની છે. બીજું તમારે બનાવવાનું છે તમારું ઇન્સ્ટાગ્રામ પેજ, જો ન હોય તો. બરાબર છે? ઇન્સ્ટાગ્રામ પેજ નો બનાવતા આવડે તો મિત ગજેરાને હમણાં 10:30 પૂરું થાય ત્યારથી કાલ 9:30 વાગ્યા સુધીમાં ગમે ત્યારે ફોન કરી શકો છો. એની ટાઈમ મારો ફોન ઉપડી જશે. મારો નંબર 7202801500 720 280 1500. આ બીજું છે ઇન્સ્ટાગ્રામ પેજ. પેલું છે રીલ્સ, બીજું છે ઇન્સ્ટાગ્રામ પેજ. નો હોય તો બનાવી લેવાનું છે. પ્રાઇવેટ પેજ નહીં, તમારા ફેસ વેલ્યુ વાળું તમારું નવું પેજ, અને એમાં કોઈ પ્રાઇવસી નથી રાખવાની, ખુલ્લું મૂકી દેવાનું છે. તમે તમારી બ્રાન્ડ નું પેજ બનાવી શકો છો. બેમાંથી કોઈ પણ પેજ બનાવી શકો છો. સેમ. ત્રીજું ફેસબુક પેજ. ફેસબુક પેજ, બરાબર. ચોથું છે વોટ્સએપ, પણ સાદું વોટ્સએપ નહીં. હજી તમને કહું છું, સાદું વોટ્સએપ નહીં, બિઝનેસ વોટ્સએપ. નો હોય તો અપગ્રેડ કરી નાખજો. એક પર્સનલ નંબર. પર્સનલ નંબર એટલે કેવો નંબર કે જેમાં લોકો તમને ઓળખતા હોય, જેમાં તમને ફોન કરી શકે, તમારી બ્રાન્ડની વેલ્યુ પૂછી શકે. આ ચોથું પ્લેટફોર્મ. હવે પાંચમું પ્લેટફોર્મ છે યુટ્યુબ ચેનલ. ખાસ મિત્રો, ખાસ તમને હું એલર્ટ આપી દઉં. આ જેટલા પેજ બનાવો, બધા પેજનું નામ બિલકુલ સેમ રહેવું જોઈએ. એક ડોટ, એક શબ્દ પણ મિસમેચ ના થવો જોઈએ. હું તમને મારા પેજનું, મારી આઈડીનું, મારી બ્રાન્ડનું, મારી પ્રોડક્ટનું પેજ બતાવું. ચાહે ગૂગલ પર જતા રહ્યો, વેબસાઇટમાં જતા રહ્યો, ઇન્સ્ટાગ્રામ પર જતા રહ્યો, સ્નેપચેટમાં જતા રહ્યો, 1mg માં જતા રહ્યો, સ્નેપડીલમાં જતા રહ્યો, મીશોમાં જતા રહ્યો, એમેઝોનમાં જતા રહ્યો, ફ્લિપકાર્ટમાં જતા રહ્યો, સત્વવેદા નામ મારો એટલે સત્વવેદા એક જ આવે. બીજું રાહત ચૂર્ણ, એના પેટા પ્રકાર. રાહત ચૂર્ણ છે, B12 છે, બધા એના પેટા પ્રકાર બતાવી દઉં તમને. ખાસ આ મહત્વનું છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો, હમણાં લખી લો. એટલે સપોઝ કે પછી આ થ્રેડમાં જાવ તોય સત્વવેદા આવે, ઇન્સ્ટાગ્રામમાં જાવ તોય સત્વવેદા આવે, ફેસબુકમાં જાવ તોય સત્વવેદા આવે, યુટ્યુબમાં જાવ તોય સત્વવેદા આવે, સ્નેપચેટમાં જાવ તોય સત્વવેદા આવે. પછી કેવી ઘણી બધી એપ્લિકેશનો છે આપણે તો ભાઈ. જોશમાં જાવ તો ઈ આવે, જેમાં જાવ એમાં બધે આવે, વેબસાઇટમાં જાવ તો યાદ આવે. એટલે ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે મને કહો કે ભાઈ મિતભાઈ આગળ વધારો ફટાફટ. આપણી પાસે બહુ ઓછો સમય છે. કાલે વધુમાં વધુ લોકોને લઈને આવવાના છે. અને 17 લોકો, ફરીવાર હું કહી દઉં છું, 17 લોકો જે છે એને ગિફ્ટ મોકલવાની છે. તમારે ગિફ્ટ મેળવવા માટે ફૂલ તત્પર થઈ જવાનું છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. 17 લોકોના ફરીવાર એકવાર નામ બોલી દઉં છું. નિકુંજભાઈ પટેલ, રમેશભાઈ, આ બધા જ, બરાબર છે. આનો એક સ્ક્રીનશોટ લઈ લો. આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે ફટાફટ કોમેન્ટ કરો કે ભાઈ સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે, આગળ વધારો. કરું નેક્સ્ટ. લેવાઈ ગયો. ઓકે ઓકે નિકુંજભાઈ, ડન. અર્જુનભાઈ,
જે કોઈ બે વ્યક્તિ કરી દો એટલે મને ખ્યાલ આવ્યો કે સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. ઓકે જિગ્નેશભાઈ ચલો. કાલે આપણે બધું જ શીખી લીધું હતું પણ એક વસ્તુ મેન બાકી રહી ગઈ હતી. ખ્યાલ છે તમને શું? નથી ખ્યાલ. મને નહોતું ખ્યાલ. મને ખ્યાલ આવ્યો ક્યારે? જયારે આપણે લોકો લોકેશન ની વાત કરીને ત્યારે મેન વસ્તુ ગૂગલ ઉપર તમારી અવેબિલિટી હોવી જોઈએ. ગૂગલ છે એ વસ્તુ એવી છે, જેમિની, એઆઈ, સ્નેપચેટ, ચેટ જીપીટી, જેટલી બધી વસ્તુ છે બધી આને જોડાયેલી છે. ગગલું ગૂગલ, બરાબર. ગૂગલ ઉપર તમારી અવેબિલિટી હોવી જોઈએ. કઈ રીતે કહું? બતાવી દઉં તમને લાઈવ એટલે ખ્યાલ આવે. સત્વવેદા સર્ચ કરો ને એટલે ડાયરેક્ટ જ બધી ઇન્ફોર્મેશન ખુલી જાય. બરાબર. એઆઈ મોડમાં જાવ એટલે સત્વવેદાનું ટોટલી વસ્તુ આવવા માંડે. હું તમને લાઈવ જ બતાવું છું સાહેબ. આપણે કોઈ એટલે કોઈ ક્લાસ નથી કરીને આવ્યા. આપણે બધું જે કોઠા ઉઠથી શીખાને એ જ શીખવાડું છું. આ સત્વવેદા ડાયરેક્ટ જ વેબસાઇટ આવી ગઈ, બધું જ આવી ગયું. બરાબર. અને આગળ જાઓ, જો આ સત્વવેદાનું બધું લોકેશન સહિત બધું આવી જાય. ટોટલી વસ્તુ આમાંથી વેબસાઇટ પર જઈએ કે ડાયરેક્શન આવી જાય, શેર આવી જાય, સેવ આવી જાય, અહીંયાથી ફોટો આવી જાય. એટલે ગૂગલ અવેબિલિટી પેલા કરવાની છે. બરાબર. ગૂગલ પછી સાતમી વસ્તુ ગૂગલ થઈ ગયું, યુટ્યુબ થઈ ગયું, વોટ્સએપ થઈ ગયું, ફેસબુક થઈ ગયું, ઇન્સ્ટાગ્રામ રીલ્સ. પછી જેવી આવડે એવી હાથે જ બનાવવાની છે. શું બનાવવાનું છે કહી દો, કરો કોમેન્ટ. અને ખબર પડે ને કે તમે લોકો હુતા જાગો છો. ઓકે નિખિલભાઈ વેકરિયા. પછી આપણને જેવી આવડે ને એવી વેબસાઇટ બનાવવાની છે. શું વેબસાઇટ? બાપભાઈ વાહ, રઘુભાઈ વેરી ગુડ. રઘુભાઈ આ 7 વસ્તુ તમારી કમ્પ્લીટ કરવાની છે. હું તમને ટાઈમ આપી દઉં કેટલા દિવસમાં. આ કેટલો ટાઈમ લાગે એ કહી દઉં તમને. આ બધું ક્રિએટ કરતા કેટલો ટાઈમ લાગે વ્યવસ્થિત. જેમ પાછળ કોક સિંહ પડ્યો હોય ને આપણે કેમ ફેંકવાનું થાય, કેટલી વાર લાગે? એનાથી થોડીક વધારે લાગશે. બરાબર. હું એવું કહું, રીલ્સ બનાવતા આપણે કોઈ એડિટ નથી કરવી. રીલ્સ બનાવતા વધુમાં વધુ આનો ભાઈ સ્ક્રીનશોટ લઈ લેજો. આ બે વસ્તુ મેઇન છે, ગૂગલ અને વેબસાઇટ. એ 7 મુદ્દા લખાવ્યા. રીલ્સ બનાવતા મારા મત મુજબ 10 મિનિટ થાય. બરાબર. ઇન્સ્ટાગ્રામ નું પેજ બનાવતા નો ફાવતું હોય, વાર લાગે એમ હોય તો 20 મિનિટ થાય. કેટલું? 20 મિનિટ. ફેસબુક પેજ ક્રિએટ કરવું હોય તો જ્યારે ઇન્સ્ટાગ્રામ અથવા તો ફેસબુક પેજ ક્રિએટ કરો ત્યારે તમને ઓપ્શન આવી જ જાય કે સાથે સાથે તમારે ઇન્સ્ટાગ્રામ પેજ ક્રિએટ કરવું છે. તો એ આ 20 મિનિટમાં થઈ શકે. એની હાલો આપણે અલગથી 15 મિનિટ આપીએ. ત્યાર પછી વોટ્સએપ બિઝનેસ, કદાચ સાદું હોય વોટ્સએપ બિઝનેસ કરતા ખાલી 5 મિનિટ થાય. ડાઉનલોડ કરો ને એટલે વાળા. યુટ્યુબ ચેનલ બનાવતા
30 મિનિટ ગણી લ્યો એટલે ટોટલ 10 ને 20 30 40 50 60 70 ને 80 એટલે કેટલી કલાક થઈ 1 કલાક અને 20 મિનિટ કેટલું વેબસાઇટ ને ગૂગલ ની વાત અલગ છે આટલી વસ્તુ કરતા આટલી 80 મિનિટ થાય કોઈ હું તમને લોકોને આજે 10 વાગ્યાથી 10:30 થી કાલે 9 વાગ્યા સુધીનો ટાઈમ એટલે પૂરા 24 કલાક આપું છું કેટલા આપણે ગોલ વાઇઝ કામ કરવું પડશે ગોલ હશે તો આપણે ભાવ પાર પડશો નકર આમ નામ સેમિનાર વયા જાહે 2 દી વયા ગયા ત્રીજો દી વયો ગયો આવા 3 દી વયા ગયા કાંઈ ફેર પડશે નહીં ભેંસ ગઈ પાણીમાં મિતભાઈએ કર્યું એ બધું પાણીમાં પાછા મિતભાઈ આવું કઈક અભિયાન ઉપાડશે તેથી વળી પાછા આપણે લાઈવ થાવું આવું નથી કરવાનું ભાઈ આવો રવિભાઈ સૂત્રપાડાથી વિશુભાઈ બનાસકાંઠા આવો મિત્રભાઈ અમારા ખાસ મિત્ર વિશુભાઈ ખૂબ ખૂબ આભાર તમારો આ વિશુભાઈ છે ક્રિએટર બન્યા એનું તમને એક શોર્ટ એવું દાખલો બતાવું મજા આવશે તમને પેલી રીલ્સ ખાલી તમે એની રીલ્સ જોવો કોઈ અરે આપણા ઘરે ક્રિએટરો પડ્યા છે ખાલી ચાલુ તો કરો આપણા ખેડૂતના દીકરા હું ચીજ છે ને તમને ખબર પડી જાય પેલી રીલ્સ જોજો એની કેટલા વ્યૂ રીલ બનાવવાની કીધી 6000 વ્યૂ પેલી રીલ્સ જે બનાવી ને બતાવું રોઈ લેવું ને એ તો હાવ હેલું છે પણ જીરવીને જીવવું ને એ જોખમ ભરેલું છે અને આમ આવતામાં તો ઘણાનો રૂપિયો રોયો છે પણ આ વાત ઘણાને નહીં સમજાય મોટા ભાઈ કારણ કે ખેડૂતે તો પોતાના મોઢામાં જતો કોળિયો પાણીમાં તરતો જોયો કે રોઈ લેવું પેલી રીલ્સ પહેલી વાર વિડીયો બનાવવા જઈ રહ્યો છું ક્રિએટર બધા ક્રિએટર ની પાછળ ભાગે છે મને લાગ્યું હું પણ ક્રિએટર બની જાઉં તો પણ આના માટે વિડીયોમાં બોલવાનું શું એ બહુ મોટી સમસ્યા હતી પછી યાદ આવ્યું કે મારા ભાઈઓ અને બહેનો છે એ મને જરૂર જણાવશે કે મારા ઉપર કેવા વિડીયો શૂટ થશે તો તમે જલ્દીથી કોમેન્ટમાં લખીને મોકલો કે મારા ઉપર કેવા વિડીયો શૂટ થશે હું તમારી કોમેન્ટમાં રાહ જોઈ બેઠો છું હું પહેલી વાર વિડીયો બનાવવા જઈ રહ્યો છું સાહેબ ગેરંટી આપું તમે પેલું પગલું ભરો તમે આગળ વધશો મને છાતીએ પાણી છે તમે હું કામ ટેન્શન લ્યો છો આવા તો આપણી પાસે બહુ બધા ક્રિએટરો આવશે કાલે હું આશા રાખું છું મારી પાસે 20 ક્રિએટર આવશે કેટલા 20 ક્રિએટર 17 થી 18 ક્રિએટર હતા એ 17 થી 18 ક્રિએટર 100% આવશે આવો તૃપ્તિબેન બહુ બધા લોકો આપણી સાથે છે સુધી જોડાયેલા રહેશે મને ખ્યાલ છે આપણે હવે કઈ મુદ્દા ઉપર વાત કરતા હતા એ હું પાછો ભૂલી ગયો જણાવો લો સોય નથી ગયા ને ખ્યાલ આવે કયા મુદ્દા પર હતા આપણે હતા 24 કલાક ઉપર આજે 10:30 થી કાલ 9 વાગ્યા સુધી કેટલા વાગ્યા આ 24 કલાકમાં તમારે ખાલી ને ખાલી 80 મિનિટનો ટાઈમ કાઢી સાહેબ આનો ફોટો પાડી લેજો અને આને લગાવી દેજો તમારા ડીપી ઉપર તમારા વોલપેપર ઉપર તમને ખબર હોવી જોઈએ કે મારે અમારું કામ કરવાનું સાહેબ તમને એક રહસ્યની વાત કહું લગભગ 0.0010% લોકો પોતાનો ગોલ બનાવે છે અને એ ગોલમાંથી એ ગોલ ઉપર પ્લાનિંગ થી કામ કરવા વાળો વર્ગ લગભગ 0.0010% હોય છે તમે વિચાર કરો અને જે લોકો ગોલ બનાવીને એના ઉપર કામ કરવાનું ચાલુ કરે ને 100% એક મહિનામાં તમને હું રિઝલ્ટ કહું
1 મહિનામાં પ્લાનિંગ સાથે ખૂબ ખૂબ સારામાં સારી પ્રગતિ કરે છે. આવા મેં મારી આંખે મારા પ્રોગ્રેસ અલાયન્સમાં મેં લાખો ઉદાહરણો જોયા છે કે જે નાના એક્શન લઈ અને આગળ વધ્યા હોય. તો ખેડૂત મિત્રો, નાના ધંધાર્થીઓ, આપણે પણ આપણો ગોલ બનાવીએ. શું ગોલ છે? 2026 આવી જાય છે, હવે વધીને 1 મહિનો રહ્યો છે. આજે 3જો દિવસ એટલે 27 દિવસ. 1 મહિનો તો હું તમારો માંગીશ. ત્યાર પછી પ્લાનિંગ માટેનો 1 મહિનો અને 2026 ની 1 તારીખે હું પાછું લાઈવ કરીશ. ત્યારે તમારે તમારો ગોલ કહેવાનો છે કે આ વર્ષે અમે આ મગફળી કે ધાણા કે નાનું બ્યુટી પાર્લર છે તો આ બ્યુટી પાર્લર ને હું 5 લાખ, 10 લાખ, 15 લાખ આખા વર્ષમાં કમાઈશ. કેમ કમાઈશ, શું કમાઈશ, હું તમને કહીશ. તમે તમારી નાની દુકાન, તમે તમારી નાની શોપ, તમે ઘરેથી કામ કરો છો, નેક્સ્ટ લેવલ પર લઈ જાશો. તમારી પાસે ગોલ હશે તો ગોલ કેટલા લોકો બનાવે તમને કહી દો. આનો સ્ક્રીનશોટ ફટાફટ લઈ ગયો મને કરો કોમેન્ટ કે મિતભાઈ લેવાઈ ગયો હોય તો હું ખુશીને આગળ વધું છું. હવે એરોપ્લેનની ગતિએ આ સેમિનાર ચાલવાનો છે. તમે ફટાફટ સ્ક્રીનશોટ લેતા રહેજો. હું આમાં કોઈ બાંધછોડ કરવા માંગતો નથી. ફટાફટ, બરાબર છે. ગોલ બનાવશે આ ગુજરાત, ગોલ બનાવશે ગુજરાત, ગોલ બનાવશે ખેડૂત, ગોલ બનાવશે નાનો બિઝનેસમેન. બરાબર. ગોલ 1/1/2026 1/1/2026. આનો એક ફોટો જોઈએ મારે. સ્ક્રીનશોટ ફટાફટ આનો જોઈ, ફટાફટ સ્ક્રીનશોટ. ગોલ ગુજરાત, ગુજરાત બનાવશે ગોલ 1/1/2026. 2026 સાહેબ કોઈ ખેડૂત મને રોતો ન દેખાવો છે. જવાબદારી તમારી ને મારી છે. એના માટે કદાચ 365 દિવસ લાઈવ ચલાવવું પડે ને તો હું ચલાવવા માટે તૈયાર છું. તમે તૈયાર હોય ને તો કોમેન્ટ કરી દો. હા, આપણે બધાનું કામ કરવાનું છે. રઘુભાઈ પટેલ, વાહ ભાઈ વાહ, જોરદાર. મને ખૂબ 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 તમે શું બનાવવાના છો? હું મલ્ટી ક્લીનિંગ મશીન બેસાડવાનો છું અને એને મારી પોતાની પ્રોડક્ટ બનાવીને આગળ વધવાનું. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. આવો કોઈ ગોલ હોય બિંદાસ શેર કરો સાહેબ. આ કુદરતનો એક નિયમ છે. તમે ખાલી બોલતા થાવ કે મારે આ વર્ષમાં 1 કરોડ જોઈ છે. કુદરત અને બીજી અલગ અલગ શક્તિઓ તમારી ભેગી ચડી જશે, તમને ફૂલ સપોર્ટ કરશે 1 કરોડ સુધી પહોંચાડવામાં. મેં મારો ગયા વર્ષે ગોલ બનાવેલો હતો. કેટલો બનાવ્યો હશે કરો કોમેન્ટ. તમને શું લાગે છે કેટલા નો ગોલ મેં બનાવ્યો છે અને મેં અત્યાર સુધીમાં કેટલો એચીવ કર્યો હું તમને આ પ્લેટફોર્મ ઉપર બતાવવા માંગુ છું. ફટાફટ કોમેન્ટ કરો. આ ગોલ બનાવવાનો છે. આ રઘુભાઈએ તો મને કહી દીધું કે હું મલ્ટી ક્લીનિંગ મશીન બેસાડવાનો. મારી પાસે બીજા 20 મિત્રો છે. વિશુભાઈ છે, યશભાઈ છે, રમેશભાઈ છે, નિકુંજભાઈ છે, રાઠવાભાઈ છે, વિશાલભાઈ આહિર છે, તીર્થભાઈ બેંગડા છે, રમેશભાઈ પટેલ છે, સાગરભાઈ વોરા છે, કેનિલભાઈ છે, મનમીતભાઈ છે, વેકરિયા, નિખિલભાઈ છે, રઘુભાઈ છે, તરંગભાઈ ગજેરા નાગવદર વાળા છે, કિરણભાઈ પટેલ છે. ફટાફટ તમારો કોઈ નાનો મોટો ગોલ હોય તો શેર કરો જેથી બધાને મોટિવેશનલ મળે. ફટાફટ શેર કરો. આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે. આપણા એવા લોકલાડીલા મસ્ત નાના બિઝનેસ નું સ્ટાર્ટઅપ કરવા વાળા, મોટું સાહસ કરવા વાળા, સારામાં સારી પ્રગતિ કરવા વાળા, ડિજિટલ રિપ્રેઝન્ટ કરવા વાળા, પોતે જ ક્રિએટર બનવા વાળા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. ફટાફટ હું તમને એની લાઈવ જોરદાર સ્ટોરી શેર કરીશ. અમારો વાર્તાલાપ તમને શેર કરીશ. હું એમને બેઝિક નોલેજ પૂછીશ. બરાબર. એટલે તમારે કોઈને કાંઈ ટેન્શન નથી લેવાનું. જોરદાર
મોટિવેટ થઈ વિચારતા વિચારતા તમને આજે તમારો ગોલ ખબર નથી, કાલે તમારો ગોલ વિચારીને મને કોમેન્ટ કરવાનું છે. વાહ ભાઈ વાહ. પાંચાણી ભાવિકાબેન, હું ઓર્ગેનિક શેમ્પુ સોપ ની બ્રાન્ડ બનાવીશ. ભાવિકાબેન મેં બનાવી છે. મિતભાઈ બરાબર છે. વિષ્ણુભાઈ, ભાવિકાબેન મંથલી 50,000 નહીં, મંથલી 5 લાખ ફાયદો કરાવવાની જવાબદારી મિત ગજેરાની. કાલે મારે ભાવિકાબેન છે, વિશુભાઈ છે, રવિભાઈ સ્વચિત્રા. વાહ ભાઈ વાહ. મને આવા જ યુવાનો ગમે જે આવી ગોલ બનાવે. ગોલ બનાવશે ખેડૂત, ગોલ બનાવશે ગુજરાત. રઘુભાઈ પટેલ, વાહ ભાઈ વાહ, ફટાફટ. ભાવેશભાઈ 10 લાખ. કઈ રીતે ભાવેશભાઈ, કઈ રીતે 10 લાખ આપણે કમાશું? ફટાફટ. મને 5-6 વ્યક્તિનું ખૂબ ગયું ભાઈ. હજી 18 વ્યક્તિ છે. થોડું થોડું શેર કરો. લાઈવ કન્વર્સેશનમાં મજા આવશે. રવિભાઈ સોચિત્રા છે, રમેશભાઈ છે, નિકુંજભાઈ છે, અંજનાભાઈ. વાહ ભાઈ વાહ. બનાસકાંઠાથી અંજનાભાઈ આવી ગયા છે. આપણા બીવી અંજનાભાઈ. રમેશભાઈ છત્રા આવી ગયા છે. પટેલ મોરલીવાળા. નિક આયર આવી ગયા છે. કેનિલભાઈ આવી ગયા. મનમીતભાઈ અને નિખિલભાઈ વેકરિયા. કાંઈક તો ગોલ દિયો મારા ભાઈ. તમે ગોલ બનાવો કે આપણે સારામાં સારું નાગવદર ની અંદર મોટામાં મોટું ગેરેજ, કોઈ પણ ટ્રેક્ટર, કોઈ પણ ગાડી, કોઈ પણ 4 વ્હીલ નાગવદર ની બહાર સર્વિસમાં નહીં જાય. આ નિખિલ ગજેરાનો ગોલ હું નિખિલ ગજેરાને આપું છું. ચાલો, મજા આવી ગઈ. કાલે ગોલ રીલ્સ અને બીજી મેં તમને 7 વસ્તુ આપી. 7 વસ્તુ કમ્પ્લીટ કરી મને આ ટોટલ 22 લોકો, અત્યારે જે 22 લોકો છે એ 22 લોકો મને શેર કરશે. બરાબર. હવે હું એક એવા જોરદાર પાવરફુલ વ્યક્તિને બોલાવવા જઈ રહ્યો છું. એનું નામ છે વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈને આપણે લાઈવ નિહાળવાના છીએ, જેથી તમને ખબર પડશે. વિષ્ણુભાઈ તમને થોડી એવી માહિતી આપશે. પછી આપણા એક લોક લાડીલા એવા નાના થી મોટા બિઝનેસમેન બન્યા, એની લાઈવ સ્ટોરી શેર કરવાના છીએ. મોનાલીબેન આવી ગયા છે, ઉત્સવભાઈ આવી ગયા છે. મોનાલીબેન, જે લોકો બાકી છે એ બધાને હું ખાસ કહું, તમે તમારો ગોલ બનાવો. ગોલ ઉપર આપણે કામ કરવાનું, એવી બધી વાત કરી છે. વિષ્ણુભાઈ ને ભાઈ લાગે તો વિડીયો કોલ લગાવો ને, હું ડાયરેક્ટ વાત કરું. વિષ્ણુભાઈ નંબર આપ્યો છે. થેન્ક યુ વિષ્ણુભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમારા લાઈવમાં જોડાવા માટે સહભાગી બન્યા. ફટાફટ ભાઈ, આપણી પાસે ટાઈમ નથી. 10 ને 6 થઈ ગઈ છે ભાઈ. જેટલા 25-26 લોકો છે ખાસ ફટાફટ શેર કરજો. ઓમભાઈ વોરા ભેસાણ થી જોડાઈ ગયા છે. પાવરફુલ વ્યક્તિ છે, નાનામાંથી મોટા વ્યક્તિ બનેલા છે, મોટો બિઝનેસ ધરાવે છે. આજ વોરા ગ્રુપ, શ્રીનાથ, પછી શ્રીનાથ મેગા મોલ હોય, શ્રીનાથ પેટ્રોલ પંપ હોય, શ્રીનાથ રેસિડેન્ટ હોય, શ્રીનાથ નામનું ભેસાણ ની અંદર, ભેસાણ તાલુકામાં મનસુખભાઈ વોરા, જયેશભાઈ વોરા, એમના પુત્રો મનસુખભાઈ ના પુત્ર એવા મોન્ટુભાઈ વોરા, સૌમ્યભાઈ, પછી જેવિનભાઈ છે, ઓમભાઈ છે. આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન છે. નાના લેવલે ખૂબ મોટો બિઝનેસ કરે છે. આ લોકો પાસેથી તમારે શીખવાની જરૂર છે. ખાસ આવા લોકોને મંચ પર બોલાવવાનું હું વન ડે, એક દિવસ પછી એક દિવસ બોલાવીશ. ખૂબ સરસ. કુંજભાઈ કાપડી આવી ગયા છે. કુંજભાઈ જય સ્વામિનારાયણ. ઓમભાઈ વોરા, જય શ્રી કૃષ્ણભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. નાના ઉદ્યોગપતિ બનશે મોટા ઉદ્યોગપતિ, ખેડૂત બનશે ક્રિએટર, ખેડૂત બનશે ઉદ્યોગપતિ. વિષ્ણુભાઈ ને ફટાફટ ભાઈ ફોન લગાવો, નહીતર હું મારા બીજા મહેમાન છે એને બોલાવવા જઈ રહ્યો છું, જેથી આપણે ખૂબ સારું કામ કરી શકીએ. ચાલો વિષ્ણુભાઈ થોડી કોમેન્ટમાં વાત કરશું. ત્યાં સુધી હું બોલાવી રહ્યો છું અમારા ભાઈ ત્રિશુલ વેલનેસ મોરિંગા પાવડર વાળા ભાઈ. આવો ભાઈ, જય શ્રી કૃષ્ણ, પધારો અમારા લાઈવમાં, જેથી તમે વધારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો બધા ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ. અને અહીંયા મને આ પ્લેટફોર્મ ઉપર બોલાવ્યો એ બદલ મિતભાઈ તમારો આભાર. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ પહેલા તો તમે તમારું ગામ જણાવો, તમારું નામ, તમે
સુરત ક્યારે આવ્યા, બરાબર, સુરત તમે ક્યારે આવ્યા એ ખાસ જણાવજો, અને સુરત આવીને શું ગોલ લીધો ને શું કર્યું એવું સંક્ષિપ્તમાં જણાવો, જેથી અમારા વ્યુઅર્સ ને ખબર પડે કે આપણા ખેડૂત મિત્રો, ખેડૂત પુત્ર શું કરી શકે છે. સૌપ્રથમ તો બધાને જય શ્રી કૃષ્ણ. અને હું પાર્થ મહેશભાઈ રામોલિયા. મારું ગામ જેતપુર પાસે હનુમાન ખીજડીયા છે. હનુમાન ખીજડીયા છે ભાઈ, આપણા વોરાભાઈ મનસુખભાઈ વોરાના ભાઈના ભાઈ, આપણે જયેશભાઈ ના પુત્ર ઓમભાઈ. જરા લાઈવ અને આપણું પેજ સબસ્ક્રાઇબ કરીને ફોલો કરાવજો. આપણે એ બાજુના તાલુકા વિસ્તારના તમામ લોકોને આપણે ટોટલ તમને જણાવી દઉં, આજે 3 દિવસ થયા છે, હજી 27 દિવસ બાકી છે. ખેડૂત પુત્રને એક સાહસિક ઉદ્યોગપતિ બનાવવા માટે, નાના ઉદ્યોગપતિને મોટો ઉદ્યોગપતિ બનાવવા માટે જણાવો ભાઈ, જણાવો તમારું. હું પણ તમારી જેમ એક ખેડૂત પુત્ર જ છું અને મારા પપ્પા પણ ગામડે ખેતી જ કરે છે. તો મારું બેઝિક સ્ટડી મેં મારા બાજુના ગામમાં ચારણ સમઢિયાળામાં કરેલ છે. ત્યાંથી પછી મારું હાયર સ્ટડી માટે હું રાજકોટ ગયો. ત્યાંથી મેં કોમ્પ્યુટર સાયન્સ કરી અને મેં જોબ કરી 6 મહિના. પછી વિચાર્યું કે જોબ તો આપણે બધા લોકો કરે જ છે, પણ આપણે શું ખેડૂતોના હિત માટે. ત્યારે અમારી પાસે મેઇન 3 પ્રશ્નો હતા. એક તો હેલ્થ રિલેટેડ, એક ખેતી રિલેટેડ, અને એક આપણા જે અમિતભાઈ કરી રહ્યા છે એમ્પાવરમેન્ટ, કે આજના યુવાનોને કઈ રીતે પ્રોત્સાહન આપી અને બિઝનેસમેન બનાવી શકીએ. તો આ 3 સમસ્યાને ધ્યાનમાં લઈ અમે 4 મિત્રો દ્વારા એક નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું, જેનું નામ છે ત્રિશુલ વેલનેસ, જેનો અર્થ છે હેલ્થ કેર, અર્થ કેર અને એમ્પાવરમેન્ટ. હેલ્થ કેરમાં અમે લોકોના જીવનમાં અમારા સાઈડથી અમે શું એવી વસ્તુ આપી શકીએ કે જેથી આજે તમે જોઈ રહ્યા છો કે ઘણા એવા નાની ઉંમરમાં ખૂબ ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. તો એના નિવારણ અમે આયુર્વેદિક, પ્લાન્ટ બેઝ અને ખેતી દ્વારા કઈ રીતે કરી શકીએ એને ધ્યાનમાં લઈ અને ત્રિશુલ વેલનેસ નું સ્ટાર્ટઅપ ચાલુ કરવામાં આવ્યું છે. સાહેબ, ખૂબ નાના પાયેથી મોટા પાયે ખૂબ મોટું કામ અત્યારે ચાલુ કરી દીધું. સાહેબ, કેટલા વીઘાનો આપણે મોરિંગા વાવ્યો છે? અત્યારે 60 વીઘામાં અમારે મોરિંગા ફાર્મિંગ થઈ ગયું છે, જે 5 પ્લાન્ટેશનમાં અલગ અલગ રીતે 12.5 વીઘામાં કરેલું છે. ખૂબ સરસ છે. અને હવે અમે નેક્સ્ટ અમારો પ્લાન એ જ છે કે વધુમાં વધુ ખેડૂતોને જોડી અને કઈ રીતે ઓછા વર્કરમાં આપણે વધુ ઉત્પાદન લઈ એવો પાક વાવીએ અને એક સફળ ખેત ફાર્મિંગ જે આપણે છે ખેડૂત બનીએ એ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અને બીજું છે હેલ્થ કેર, અર્થ કેર, કે અર્થ કેરમાં અમે ઓર્ગેનિક પ્રોડક્ટ જે અત્યારે પેસ્ટિસાઇડ યુક્ત, દવા યુક્ત આપણે બધા ખાઈએ છીએ અને પછી આપણે ભોગવીએ છીએ. તો હવેના યુગમાં ઓર્ગેનિક, પ્લાન્ટ બેઝ અને ખેતી આધારિત પ્રોડક્ટ ખૂબ વધારે સેલ થવાની છે. અને અહીંયા તમે જે બધા જોડાણા છો એ બધા ખેડૂતો જ છો. તો મારે તમને એક રિક્વેસ્ટ છે કે નાનું આ ભાઈ આજે વાત ગોલની જ કરતા હતા કે આપણે થોડુંક એક વિઝન, એક મિશન બનાવીએ કે ભાઈ આપણે લાઈફમાં આપણા ખેતીમાંથી જે કઈ થાય છે, મૂળા, ગાજર, આતે ઓર્ગેનિક કરી અને કઈ રીતે ગામડાથી ગ્લોબલ સુધી લઈ જઈ શકીએ. એ અમિતભાઈ જે અત્યારે કામ કરી રહ્યા છે એ ગામડા ટુ ગ્લોબલ, ગ્લોબલ એટલે કે એક્સપોર્ટ, વિદેશમાં કઈ રીતે આપણે અવેલેબલ કરાવી શકીએ. તો એના ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. અને ત્રીજું કામ અમારું છે એમ્પાવરમેન્ટ, કે જે મિતભાઈ અત્યારે એમ્પાવરમેન્ટ પણ કરી જ રહ્યા છે કે તમને ગોલ આપે છે કે ગોલ લેવો જોઈએ કે XYZ જે મિતભાઈ પાસે નોલેજ છે એ તમારા સુધી પહોંચાડવા માંગે છે. તો બધા ખાલી જોડાવા ખાતર ન જોડાવ, અને તમે પણ એક કાયદેસર અભ્યાસ કરતા હોય, એક શીખવાની ભાવનાથી જોડાય અને આપણે શું કરવું છે એ નક્કી કરી અને એ દિશામાં આગળ વધો. તો આપણે પણ ગામડેથી ખૂબ નાના એવા બેઝમાં ધંધો ચાલુ કરી અને એક્સપોર્ટ લેવલ સુધી પહોંચાડી શકો છો. 100%. અને બીજું મને એક એવું જણાવો કે તમે ગામડેથી જયારે નીકળ્યા ત્યારે તમે ગોલ બનાવેલો હશે જ ને? તમે ભણેલ ગણેલ છો. અમે તો બંને એસકેપી, અમારા પાંભર સાહેબ છે, રમેશભાઈ પાંભર, અશોકભાઈ પાંભર, ખૂબ સારા શિક્ષકો, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક રાજકોટથી, અમને ખૂબ એમ્પાવર કર્યા, ખૂબ શીખવું છે. અને એ જે શિક્ષકો છે એ પણ
નાનાથી સાહેબ ચાલુ કરેલું. તમને ખ્યાલ જ છે, અમારી લગભગ પહેલી બેચ હતી. લગભગ સાહેબ એ સમયે એના ઉપર 20 થી 25 લાખ રૂપિયાનું દેણું. સાહેબ સાચો ખેડૂત પુત્ર હોય ને, ખેડૂત પુત્ર જ લેણું ને દેણું કરી અને આગળ વધે છે. આ ગુજરાતમાં એ તાકાત રહેલી છે. ગુજરાતના યુવાનોમાં તાકાત છે, સૌરાષ્ટ્રના યુવાનો તાકાત છે, કાઠિયાવાડીઓમાં તાકાત છે, બનાસકાંઠીઓમાં તાકાત છે, આ અલગ અલગ ચરોતરમાં તાકાત છે કે આ જુનાગઢ સોરઠ ની આવી ધરતી હોય, આવી રાજકોટ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, અમરેલી, ભાવનગર, આવા કેટલા શહેરો છે. આમાં એક એક ધન નહીં, અઢળક સોનાની ખીણો પડી છે સાહેબ. આ સોનાની ખીણો ગોતવાની જરૂર છે. એવા જ અમારા કર્ણાવતી સ્કૂલ, એસકેપી સ્કૂલ, પાંબર સાયન્સ એકેડેમીના માલિક રમેશભાઈ અને અશોકભાઈ પાંબરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમને એમ્પાવર કર્યા, અમને સારું શિક્ષણ આપ્યું. સાહેબ તમને વાત કરું, એ સમયે તમે ક્યારે અહીંયા ભણેલા? 2018-2020 બરાબર ને? 2018 થી 2020 2014 થી 15 થી હું ત્યાં હતો. 8, 9, 10, 11, 12 અમારું બરાબર. બધું સ્ટડી મેં ત્યાં જ રાજકોટ. અને તમને કેવું લાગ્યું કે તમે ત્યાંથી સુરત આવવાનું શું કામ નક્કી કર્યું, એ મને કહો જરા, તો વ્યવસાય પણ ખબર પડે. જો સાહેબ, જો. કે સુરતની ભૂમિ છે ને, એક ઈ બિઝનેસમેન ની ભૂમિ છે. 100%. કારણ કે જે ઉગતું કે ચડતું લોહી હોય એને એક ખુમારી હોય કે ભાઈ ધંધો કરીએ આપણે. તો અમદાવાદ, રાજકોટની સાથે સાથે કહીએ તો વધારે પડતું કર્ણભૂમિ સુરત, જ્યાં 100%. ખૂબ બળવાન એવો ધંધો ઉભો કરી શકીએ. તો એના કારણે, અને અહીંયા વિશાળ માર્કેટ છે ટેક્સટાઇલ રિલેટેડ બિઝનેસ XYZ ઇન્ડસ્ટ્રીમાં, તો એટલા માટે આપણે સુરત સિટી પસંદ કર્યું. ખૂબ સરસ વાત છે. અત્યારે સુરત એટલે શું કહેવાય એ તમને વાત કહું. સુરત એ સોનાની મૂરત, કર્ણભૂમિ છે સુરત. કર્ણનો અગ્નિદાહ સુરતની અંદર દેવાનો છે. આ 3 પાનનો વડી આજે પણ સાક્ષી પૂરે છે સાહેબ કે કર્ણ, આ કૃષ્ણ વંશ, કૃષ્ણ ભૂમિ સુરત, કર્ણભૂમિ સુરત. આઈનો દાનવીર અઢળક દાન કરે છે. તમે પણ મોટા બિઝનેસમેન બનો, મોટા ધંધાથી બનો. નાગવદર, ઉપલેટા, રાજકોટ, ધોરાજી, જેતપુર, ભેસાણ, અલગ અલગ ગામડાઓ, ખૂબ ધન છુપાયેલું છે, ખૂબ સોનું છુપાયેલું છે. ઘરે ઘરે સોનાની ખીણ છે. ફટાફટ તમે બહાર નીકળો. આવા એક નાના સેન્ટરમાંથી, હું પણ નાના સેન્ટરમાંથી આવીને એક મોટું કામ કરી શકતો. સાહેબ અમારો સમય જાજો નથી થયો. તમારો કેટલો ટાઈમ થયો સુરત આવ્યા? સુરત આવ્યા 1 વર્ષ જ થયું છે, અને આ બિઝનેસ ચાલુ કર્યા એના 4 મહિના પૂરા થયા છે. સાહેબ 4 મહિનામાં વેલ સેટ કહી શકાય. અને હું સુરત આવ્યો એ લગભગ 18/8/2020 પેલું સાહસ હતું મારું. ઉભરાટની ભૂમિ, જેમ આજે વેસુ ડુમ્મસ કહેવાય, આવતા 10 વર્ષમાં ઉભરાટની ભૂમિ કોઈ લઈ નહીં શકે જમીન, એવી જમીનો ત્યાં છે જબરદસ્ત. લોકો એ જમીન લેવા માટે આજથી 20 વર્ષથી ત્યાં ખરીદી કરી રહ્યા છે. એવી આ સુરતની ભૂમિ ને એવું આ ઉભરાટમાં મારી પ્રગતિ થઈ. ઉભરાટથી આપણી શરૂઆત કરી. ત્યાર પછી મેં વિચાર્યું પાર્થભાઈ કે જમીન લેવેટનો ધંધો તો એવરગ્રીન છે અને બધે જ ચાલશે. એવું નથી કે સુરત હોય, રાજકોટ હોય, ધોરાજી હોય, ઉપલેટા હોય. પણ એક નક્કી કર્યું કે આપણે આપણા ખેડૂત પુત્ર, આપણે આપણા ખેડૂતોને, ખેડૂતના પુત્રોને પણ ગામડાઓમાંથી ઇન્ટરનેશનલ સુધી લઈ જવા છે. એના માટે મેં શરૂઆત કરી મેડિકલ સ્ટોર, આયુર્વેદિક મેડિકલ સ્ટોરની, એલોપેથિક મેડિકલ સ્ટોરની, જેમાંથી ધીમે ધીમે જ્ઞાન મેળવતા મેં પણ નોકરી કરેલી સાહેબ. એમાં 15,000 થી લઈને 50,000 સુધી પગાર થયો, 55,000 સુધી પગાર, તે દિવસ સુધી નોકરી કરી. અને નોકરી એટલે એવી કરી કે 15,000 પગાર હતો તો આપણે એને 50,000 નું કામ કરીને આપતા, અને 50,000 ના પગારે 5 લાખ નું કામ કરીને આપતા. આજે પણ ફોર્ટ્સ ઇન્ડિયા લેબોરેટરી હોય, જેબી કેમિકલ હોય, એલિમેન્ટ્સ હોય, કે પછી એલેમ્બિક હોય, પ્લસ કે આપણી થાયોપિસ્ટ જેલ વાળી આલ્કેમ હોય, બધામાં
હજી મેનેજર ઉપરના લેવલ સુધી મને ઓળખે. એનું કારણ છે સાહેબ, તમે નાની નોકરી કરતા હોય, મૂંઝાવાની જરૂર નથી. તમે તમારું લોહી રેડી દેજો, કુદરત તમને આપી દેશે. આજથી 2020 છેલ્લા 5 વર્ષ થયા. 5 વર્ષની અંદર ખૂબ સારી પ્રગતિ કરી છે. ખૂબ સારા લોકો, ખૂબ કેટલા બધા લોકો તમને હું 1 by 1 લાઈવમાં લઈ આવી દઈશ. કેટલા લોકોને ભગવાનની દયાથી ભગવાને સપોર્ટ મને કર્યો, મેં એ લોકોને સપોર્ટ કર્યો. એવા કેટલા લોકો જેતપુરના છે, પ્લસ અમારે કવિભાઈ છે, જયભાઈ સેન્જલિયા છે, પછી બહુ બધા લોકો છે ભાઈ, કે જે લોકો ને મારા તરફથી થોડું થોડું માર્ગદર્શન આપીને લોકો અત્યારે વેલ સેટ છે, બિઝનેસ કરે છે. ખેતીની બ્રાન્ડને એક બ્રાન્ડ બનાવી છે. તો ખાસ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફરી આવા એક જોરદાર સ્ટોરી સાથે તમારે મને 1 મહિના પછી મળવાનું છે. આપણે વ્યુઅર્સને બતાવશું અને તમારે તમારો ગોલ શેર કરવાનો છે. કે દિવસ 1/1/2026 હું પણ મારો ગોલ શેર કરીશ, તમે પણ કરશો. અને મારા આ 19 લાઈવ જે છે, કવિભાઈ, ભાવિકાબેન, રમેશભાઈ, શ્યામભાઈ માથુકિયા, તરંગભાઈ પટેલ, AK સભાડિયા, મિલનભાઈ ગજેરા, યશભાઈ વેકરિયા, વિશાલભાઈ, ગઢિયાભાઈ, ભાવેશભાઈ, રાજુભાઈ, રઘુભાઈ, આ બધા જ પોતપોતાનો ગોલ શેર કરશે 1/1/26 અને કાલે પણ ગોલ શેર કરશે. જો કોઈને કાંઈ બી પ્રશ્ન હોય, કોઈ સ્ટોરી શેર કરવી હોય તો મને જણાવી શકે છે. 10 ને 19 થઈ ગઈ છે. ખાલી ને ખાલી 11 મિનિટની વાર છે. 11 મિનિટ પછી આપણે આપણો વેબિનાર સેમિનાર પૂરો કરી રહ્યા છીએ. તો તમે આવા નવા વેબિનાર સેમિનારમાં જોડાવા માટે કાલે વધુમાં વધુ લોકોને આપણી રીલ્સ, આપણું આઈડી, આપણું પેજ, આપણું યુટ્યુબ પેજ ફોલો કરાવો, સબસ્ક્રાઇબ કરાવો. અને ખાસ મારા મિત્ર રામાણીભાઈનું ત્રિશુલ વેલનેસ મોરિંગા પાવડર, જેને કહેવાય સરગવાનો પાવડર, સરગવાના પાનમાંથી બનતો પાવડર, સરગવાના સિંગમાંથી બનતો પાવડર, ત્રિશુલ વેલનેસ નું મોરિંગા પાવડર. સાહેબ, આ શેના માટે ઉપયોગમાં આવે? મારા વ્યુઅર્સને જણાવી દો. સપ્લિમેન્ટ છે કે જેમાં 90 કરતા વધારે ન્યુટ્રિશન્સ, એન્ટીઓક્સિડન્ટ્સ અને જે આપણે કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ એની કમીને કારણે આજે નાની ઉંમરમાં વાળ ખરવા, પગનો દુખાવો, કબજિયાત, ગેસ રિલેટેડ સમસ્યા, તો આ બધી સમસ્યાનું સમાધાન મોરિંગા પાવડરમાં છે. આનાથી કોઈ આડઅસર નથી થતી. આ એક સપ્લિમેન્ટ છે કે જે વ્યક્તિને કઈ પ્રોબ્લેમ ન હોય તો પણ મોરિંગા પાવડર પોતાના દૈનિક જીવનમાં એ ઉપયોગમાં લઈ શકે છે. એનું મેઇન રીઝન છે કે આ 100% નેચરલ અને ઓર્ગેનિક છે. જે આપણે ડેઈલી જીવનમાં કેલ્શિયમ, આજે કેમિકલ વાળું અને પેસ્ટિસાઇડ વાળું જે ખાવાના ખોરાકને લઈને જે છાશમાંથી, દૂધમાંથી એક પણ પ્રકારના વિટામિન્સ કે ન્યુટ્રિશન્સ, એન્ટીઓક્સિડન્ટ્સ આપણને નથી મળતા. તો એને ધ્યાનમાં લઈ અને અમે સપ્લિમેન્ટ બેઝ ત્રિશુલ વેલનેસ સ્ટાર્ટ કર્યું છે. તો તમને બધાને એક રિક્વેસ્ટ છે કે ખાલી એકવાર વિઝિટ કરો ત્રિશુલ વેલનેસની. ઇન્સ્ટા પર જઈ સર્ચ કરો ત્રિશુલ વેલનેસ, જેમાં સંપૂર્ણ માહિતી તમને મળી જશે. ભાઈ, આપણા ખેડૂત પુત્રની બ્રાન્ડ છે, વિચારવાનું ન હોય. આપણા વિદેશવાળા મિત્રો, વિદેશમાં રહેતા ભાઈઓને ફટાફટ એમનું પેજ શેર કરી દો અને ત્રિશુલ વેલનેસ મોરિંગા પાવડર છે મંડો મોકલવા. કાલે તમારી પણ બ્રાન્ડ આવશે. તમારી પણ બ્રાન્ડ અહીંયા ઓનલાઈન રિપ્રેઝન્ટ કરવાની છે. કાલે મને આ 22 લોકોની ફટાફટ રીલ્સ જોઈએ. આપણે કાંઈ પણ ગોલ લેશું, આપણે કાંઈ પણ બેકઅપ માઇન્ડ ચાલુ કરશું ને 100% આપણને ભગવાન મદદ કરશે. એવી મદદ કરશે તમે વિચારી નહીં હોય. તમે એકવાર આપવાનું ચાલુ કરો, ભગવાન તમને આપવાનું ચાલુ કરી દેશે. નિશ્ચિતભાઈ ગજેરા જોડાઈ ગયા છે, પટેલ હર્ષભાઈ છે, કવિભાઈ છે, બધા ખાસ. જાગાણી રેનિશભાઈ પણ એક જીવતું જાગતું ઉદાહરણ છે, જબરદસ્ત. ધોરાજીની અંદર આજ સાહેબ અમે ભણતા 3-4 વર્ષ પહેલા કોલેજમાં, કોલેજ કરતા કરતા એ વ્યક્તિ એના પપ્પાનો બિઝનેસ, નાનો એવો બિઝનેસ સંભાળતા અને આજે એક મસ્ત મોટું પાનનો ગલ્લો, મોટો પાનનું સેન્ટર બનાવ્યું છે, જબરદસ્ત. જો ધોરાજીના કોઈ હોય ને તો એની ત્યાં ખાલી પાન ખાવા જાજો, સોડા પીવા જાજો.
મજા આવી જશે એવી જોરદાર વસ્તુ બનાવે છે આપણા વિષ્ણુભાઈ. આપણી લાઈવ માં ઉપસ્થિત થઈ ગયા છે. આપણે વિષ્ણુભાઈ લાઈવ કન્વર્ઝેશન કરીએ જેથી આપને ખ્યાલ આવે કે વિષ્ણુભાઈ એની હીરાથી એક બિઝનેસ ના હીરો બનવાની, એક ખેડૂત હીરો બનવાની સફર ચાલુ કેવી રીતે કરી એ તમને હું ટૂંકમાં બતાવી દઉં. હીરામાં જો મંદી છે, તમે મૂંઝાઈ ગયા છો તો તમે ટેન્શન ન લેતા. વિષ્ણુભાઈ આપણી સાથે લાઈવ છે. વિષ્ણુભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છે? જય શ્રી કૃષ્ણ મિતભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં ભાઈ? હા એકદમ મજામાં છે ભાઈ, ઉપરવાળાની દયા. તો વાંધો નહીં ભાઈ. તમારું એક તો ટૂંકમાં તમારું ગામનું નામ જણાવી દો. તમે મારા ગામનું નામ બનાસકાંઠામાં આવેલું છે, સુઈગામ તાલુકામાં હરસડ ગામ. બરાબર છે. અને તમે હા. શું કામ કરતા અને હવે શું કામ કરવાના છો, શું કામ કરી રહ્યા છો, શું ગોલ લીધો, કઈ કઈ ક્રિએટિવિટી કરો છો, એ બધું જ મારા વ્યુઅર્સ ને ધીમે ધીમે બતાવો. હું પેલા હીરામાં હતો. હીરામાં 3 વર્ષનો ભોગ આપ્યો હતો મેં, પણ એમાં બહુ નહોતું. પછી એમાં ભવિષ્ય નહોતું દેખાતું. તો હવે હું આ વિડીયો બનાવીને ક્રિએટર બનવા ઈચ્છું છું. અને ક્રિએટરમાં મને બહુ લોકોનો સપોર્ટ છે અને બહુ સારું ચાલે છે. એક જ પહેલા 2 વિડીયો મારા 6000 5000 લોકો સુધી પહોંચ્યા છે. ખૂબ ખૂબ સરસ, ખૂબ ખૂબ સરસ. હા. અને બીજું કે આજે ઘણા એવા મિત્રો છે વિષ્ણુભાઈ, જેમ તમે એક બનાસકાંઠાના એક ગામમાંથી છો, એમ લગભગ મારા વ્યુઅર્સ અલગ અલગ આ શુભભાઈ ગજેરા છે, રમેશભાઈ છે, અક્ષયભાઈ છે, વિશાલભાઈ છે, પછી જયદીપભાઈ ભાનુગરિયા છે, જગદીશભાઈ છે, વિજયભાઈ છે, ધવલભાઈ છે, રઘુભાઈ છે, આ બધા કુશભાઈ ઉંધાડ છે, ઉંધાડભાઈ ધોરાજીના બહુ મોટા બિલ્ડર છે. લગભગ અલગ અલગ જગ્યાએ એમની સાઇટો ચાલે છે. એ પણ બહુ મોટી હસ્તી આપણા લાઈવમાં ઉપસ્થિત છે. તો હું ખાસ આવા વ્યક્તિઓને એટલે હું લાઈવમાં લાવું છું, મારું ઓડિયન્સ જોઈ શકે અને એક મોટિવેશન મેળવી શકે. તો ખાસ તમે તમારી શરૂઆત રીલ્સ બનાવવાની ક્યારથી કરી, કેવી રીતે કરી અને તમને કોને હેલ્પ કરી, બીજું કે તમારો ગોલ શું છે 2026 નો? મને ખબર છે કે એક 2026 નો ગોલ તમે આજે જ બનાવી લીધો છે, તો પ્લીઝ શેર કરો ટૂંકમાં. વિષ્ણુભાઈ હા હા શેર કરો, શેર કરો. હા 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 ફૂલ સપોર્ટ છે ભાઈ, લોકોનો ફૂલ સપોર્ટ મળે છે અને વ્યૂઝ પણ સારા આવે છે. અને 3 મહિનાથી વિચારતો હતો કે વિડીયો બનાવું, પણ વિડીયો બનાવ્યો ત્યારે બહુ જોશ આવી ગયો છે. અને વિડીયો બનાવો ત્યારે બધી બીક નીકળી જતી હોય છે, પણ ઘણું જોવા મળે છે. વિડીયો બનાવવાથી ઘણું શીખવા મળે છે. ઘણા લોકો સુધી આપણે પહોંચીએ છીએ. જેટલો 3 મહિના પહેલા વિડીયો બનાવી દીધો તો ત્યારે ક્યાંય હોત, અને 3 મહિના લેટ થઈ ગયું છે એવું કહેવાય મિતભાઈ. કાંઈ વાંધો તમે નહીં મારી ભાઈ, સાથે. ભાઈ આપણે જાગીને ત્યારથી આપણી સવાર થાય. હા અને સાચી વાત છે. તમે જ્યારથી જાગો ત્યારથી સવાર, અને ઈ સવાર થાય ને પછી એને રાત નથી પડવા દેવાની. ઈ પેલા આપણે કહેવાય ને કે વિષ્ણુ ભગવાન છે અને દેવતાઓની રાત, દેવતાઓના દિવસ આપણા સદી અને યુગો વયા જાય ત્યારે એનો દિવસ પૂરો થાય. એમ આપણો દિવસ એ પૂરો નથી થઈ જતો. હા 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 બરાબર ને? ઘણા બધા બરાબર છે, મિત્રો બરાબર. અને ખાસ ક્રિએટર બની અને તમે કેવા કેવા લોકોને મદદ કરશો, મતલબ કે તમે કેવા કેવા લોકોની હેલ્પ કરશો, એ થોડું જણાવી દો વ્યુઅર્સ ને. હું ક્રિએટર બનીશ અને જે પણ લોકોના નાના ધંધા હશે એ લોકોના ધંધા મોટા કઈ રીતે થશે એ લોકોને સપોર્ટ કરીશ. પછી જે લોકો કઈક બનવા માંગે છે એ લોકોને મોટિવેશન કરીશ. મતલબમાં કે આવું બધા જે મારાથી થતા હશે એવા સેવાના કામમાં હું પૂરેપૂરો સપોર્ટ કરવાનો છું. ખૂબ સરસ ભાઈ, ખૂબ સરસ. અને બીજું કે તમે કઈ સામાજિક સેવા પણ કરો છો, અમુક અમુક સંસ્થાઓ સાથે જોડાયેલા છો, અને એનાથી વિશેષ કે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. આપણે આપણા મિત્રો જ છે વિષ્ણુભાઈ, આ લગભગ આપણા 13 થી 14,000 ફેમિલીની મિત ગજેરાની ફેમિલી છે. એમાં તમે તમારું સંક્ષિપ્તમાં કહો તો કોઈને એમ ન થાય કે આ તો બહુ મોટા મોટા માણસો છે અને આપણને સલાહ આપે છે. સમજો, આપણે મસ્ત એવું ઇન્ટ્રોડક્શન આપો, લોકોને મજા આવી જાય કે ના ભાઈ આપણે ક્રિએટર બનવાનું છે. હા, ક્રિએટર બનવાથી બહુ મોટી દુનિયા છે. બરાબર. અને મિતભાઈ ને છેલ્લા 4 જ દિવસમાં
લોકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો છે અને 4 જ દિવસમાં માત્ર 2000 ફોલોવર્સ થી 14000 ફોલોવર્સ સુધી મિતભાઈનો ભરોસો પહોંચ્યો છે. તો વિડીયો બનાવવા બહુ જરૂરી છે અને લોકોને વિડીયો થી જ આપણે પહોંચવું જરૂરી છે. આ સોશિયલ મીડિયાનો જમાનો છે. આમાં આ સોશિયલ મીડિયા સાહેબ એવું છે ને વિષ્ણુભાઈ કે મને ખબર છે કે આ સોશિયલ મીડિયાનો પાવર શું છે. આ સોશિયલ મીડિયા તો મને વિષ્ણુભાઈ કહું ને તમને તો મને એવું હા લાગે ઘણી વખત કે ભગવાને આ પ્લેટફોર્મ એવું મોકલું છે તો ઓલું કહેવાય ને કે ભગવાનને ફોન કરવો હોય તો ભગવાનને ફોન ન લાગે પણ મને એવું હા લાગે કે જો આમાં 2-4 મિલિયન વ્યૂ થઈ જાય ને તો હમ અલગ અલગ લોકો ઘણા લોકો એવા છે કે દિલના સાફ છે. જો આપણા માટે થોડીક પ્રાર્થના કરી દઈએ, થોડીક નાના ધંધાવાળાને મોટા ધંધાવાળો બનાવવામાં, નાના ખેડૂત પુત્રને મોટો ખેડૂત પુત્ર બનાવવામાં, નાના ખેડૂતને મોટા ખેડૂત બનાવવામાં એક વ્યક્તિનો આશીર્વાદ લાગી જાય ને તો બેડો પાર થઈ જાય. તમારું શું કેવું વિષ્ણુભાઈ? 100% રાઈટ વાત છે તમારી. કોકના દુઆથી જ ચાલતું હોય છે આ બધું. 100%. અને અમારી સાથે એક હિરેનભાઈ ગજેરા છે. અરે સાહેબ તમને વાત કરું, જબરદસ્ત પ્રોડક્ટ બતાવી દઉં તમને, પ્રોડક્ટ બતાવી દઉં, તમે વિચાર કરતા રહી જશો કે હાલો આવી પ્રોડક્ટ હોય. મને તો હું ખરેખર આ કુદરતનો, હું આ ભગવાનનો ખૂબ આભાર માનું, આ કુળદેવીનો આભાર માનું, આ સુરાપુરાનો આભાર માનું કે મને આવા મિત્રો આપ્યા, પ્લસ કે મને આ લોકોનો સેવા કરવાનો મોકો આપ્યો. મારા હિરેનભાઈ છે, હિરેનભાઈ ગજેરા, લગભગ નાનું એવું કામ હતું અને શરૂઆત કરી દીધી કે મિતભાઈ હોય તો જે થાય ધંધો પોતાનો, પોતે બનશે પોતાના ધંધાના ઇન્ફ્લુઅન્સર, એવું વિચારીને સાહેબ આજ કામ ચાલુ કર્યું. સ્કિન ટ્રેનિંગ, મોઢાના કાળા આ તે એના માટે ગધેડીના દૂધનો સાબુ, ડોંકી મિલ્ક સોપ બતાવી દઉં તમને. કઈ રીતે બ્રાન્ડિંગ કરવું, શું કરવું, કઈ ખ્યાલ નતો. બધો જ સપોર્ટ. મને એમ થયું લાવને ભાઈ આપણો ગજેરા છે, આપણો કાઠિયાવાડી છે, આપણો ભાઈ છે. વિષ્ણુભાઈ એક જબરદસ્ત વસ્તુ બનાવી મારા ભાઈએ. ડોંકી મિલ્ક સોપ, ડોંકી મિલ્ક સોપ ખૂબ સારું, ખૂબ સારામાં સારું સ્ટાર્ટઅપ છે. મસ્ત વસ્તુ બનાવી છે. અને આ લોકો, હું તો ખરેખર યાર મને બહુ મજા આવે જ્યારે નાના નાના ધંધાવાળા લોકો મોટા પ્લેટફોર્મ પર આવવાનું ચાલુ કરે. વિષ્ણુભાઈ આપણા પંકજભાઈની પ્રોડક્ટ તમને ખ્યાલ હોય તો, હા ડોંકી મિલ્ક બહુ સરસ પ્રોડક્ટ છે. હા રાહત ચૂર્ણ સાહેબ, તમને આ પેકેજિંગમાં જ ખબર પડી જશે. જુઓ હા આ શેના માટેનું છે, કરો કોમેન્ટ, તમને ખબર પડી જાય તો. ખાલી તમે એનું પેકેજિંગ જોવો ને, હું તમને કહેતો હતો કે પેકેજિંગ શું વસ્તુ છે, પેકેજિંગ ઉપરથી તમને ખબર પડી જાય. હા રાહત ચૂર્ણ ગેસ એસિડિટી કબજિયાત માટે ખબર જ પડી જાય. રાહત ચૂર્ણ બહુ જોરદાર વસ્તુ છે. ગેસ, એસિડિટી, કબજિયાત માટે, જે લોકોને ગેસ થતો હોય, ગેસના કારણે માથું દુખ્યા કરતું હોય, છાતીમાં બળતરા થતી હોય, આવા લોકો માટે જોરદાર આયુર્વેદિક રાહત ચૂર્ણ જોરદાર વસ્તુ છે. મેં અમારી ફિઝિકલ રીતે મારા વિષ્ણુભાઈ, સંબંધીઓમાં બહુ જ જગ્યાએ વિષ્ણુ રિઝલ્ટ લીધા છે. બહુ જ સારી વસ્તુ છે મિતભાઈ તમારી. વિષ્ણુભાઈ તમે તમારો અનુભવ શેર કરો. તમને ગેસ એસિડિટી કબજિયાતનો પ્રશ્ન હતો, તમને કેવું રિઝલ્ટ મળ્યું કયો મને. છાતીમાં બળતરા હતી. એક ભાઈને મેં આપી હતી પ્રોડક્ટ, એમને માત્ર 3 થી 4 દિવસ પીધું હતું અને એમને છાતીની બળતરા હાવ સોલ્યુશન થઈ ગયું હતું. એ ભાઈનું નામ જોરદાર જણાવો જરા, કયું હા ગામ જોરદાર જણાવો. રિઝલ્ટ છે. મનીષભાઈ ચૌધરી પણ આપણામાં ઉપસ્થિત છે, પ્રવીણભાઈ ચૌધરી ઉપસ્થિત છે, મોહિતભાઈ પટેલ ઉપસ્થિત છે, સંજયભાઈ કલસરિયા ઉપસ્થિત છે, વિશાલભાઈ, ક્રિશભાઈ, સાહિલભાઈ ગજેરા, એક નાગવદરમાં ખૂબ મોટું નામ એવું સાહિલભાઈ ગજેરા પણ ઉપસ્થિત છે. આ બીજી વસ્તુ છે B12, તમને જોતા જ ખબર પડી જાય. મેં તમને વાત કરી હતી બ્રાન્ડિંગની, ડિઝાઇનની, પેકેજિંગ ડિઝાઇનની, આ બધી જ વસ્તુ આપણે કરવાની છે. 10 ને 32 થઈ ગઈ છે.
તો મારા વ્યુઅર્સ જો કહે કે ચાલુ રાખો તો ચાલુ રાખો, નકર હવે આપણે રજા લઈએ. જો તમને મજા આવતી હોય, ચાલો વિષ્ણુભાઈ, ખૂબ ખૂબ આભાર. હા, તમારો પણ ખૂબ ખૂબ આભાર છે મિતભાઈ. જય શ્રી સપોર્ટ કૃષ્ણ. માટે આપણે મળીએ દિલથી આવનારી આભાર લાઈવ તમારો. સ્ટ્રીમિંગ સાથે. ખૂબ ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર ભાઈ. કાલે આપણે મળીએ ડે 4 ની અંદર. ખાસ કાલે આપણે આવા લાઈવ સેશનમાં મળશું. લાઈવ જે લોકોએ નાના પાયે પોતાની બ્રાન્ડ બનાવવાની ચાલુ કરીને એવા લોકોના ઉદાહરણ સાથે મળશું. 9 વાગ્યાથી જ ઉદાહરણ નવા નવા ચાલુ કરી દેશું. તમે આવા ઉદાહરણ સાંભળીને જો ઇન્સ્પાયર થતા હોય, મજા આવતી હોય, કાંઈ સુધારાની જરૂર હોય, ખાસ લાઈવમાં મને કોમેન્ટ કરી દો. તમને અને મને ખ્યાલ આવે કે મારે હજી શું સુધારવાની જરૂર છે. આજે મારો ત્રીજો દિવસ સંપૂર્ણ થઈ ગયો. કાલે ડે 4 ગોલ સેટિંગ મીટિંગ. આપણે આપણો ગોલ નક્કી કરશું કે 2026 ને ખેડૂત 2026 નો આપણે ગોલ લેશું. મિત્રો, ગોલ બહુ મસ્ત મોટી વસ્તુ છે. આ ગોલ ગોળ ગોળ ફરવાની વાત નથી. આ ગોલ તમારા જિંદગીને, તમારા લાઈફને નેક્સ્ટ લેવલ પર લઈ જવાની વાત છે. મારી સાથે એડવાન્સ હોલિડેના માલિક, એડવાન્સ ટેકનોલોજીના માલિક, એડવાન્સ લાઈવ સ્ટ્રીમિંગના માલિક રોનકભાઈ રાઠોડ અત્યારે લાઈવમાં છે. જેને 0 થી હીરોની સફર પાસ આઉટ કરી છે. જેને હીરો બન્યા એને લગભગ છેલ્લા 5 વર્ષથી પોતે જબરદસ્ત સંઘર્ષ કરી રહ્યા છે. એક નાના ડાઉન પેમેન્ટની ઓફિસ રાખીને આજે લગભગ 2000 થી 2500 સ્ક્વેર ફૂટની અંદર પોતાનું ડિજિટલ એજન્સી જબરદસ્ત ચલાવે છે. કેટલા ખેડૂત મિત્રો, કેટલા મારા જેવા નાના ઉદ્યોગપતિઓને ખૂબ સારી સહાય કરે છે. એવા એડવાન્સ હોલિડેના માલિક, એડવાન્સ ટેકનોલોજીના માલિક મારા લાઈવ સ્ટ્રીમિંગની અંદર અત્યારે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર છે એમનો કે આપણા લાઈવમાં પોતે આવે છે. અને કાલે આવીને આવી જબરદસ્ત 2 થી 3 સ્ટોરી લઈને આવશું અને ખૂબ ખૂબ ઇન્સ્પાયરિંગ રહેવાનું છે કાલનો લાઈવ. ફટાફટ એટલા બધા લોકોને આ બધું શેર કરી દો, રીલ શેર કરી દો, જેથી બધા પોતાનો ખેડૂત બનશે સાહસિક, ખેડૂત બનશે ક્રિએટર, ખેડૂત બનશે મોટો ઉદ્યોગપતિ. તો ભારત માતાની જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. સર્વને આજના જય શ્રી કૃષ્ણ. બધા આપણે કાલે લાઈવમાં મળીશું.
ખૂબ ખૂબ આભાર રોનકભાઈ તમારો, ખૂબ ખૂબ આભાર પૃષ્ટિબેન ગજેરા તમારો, ખૂબ ખૂબ આભાર જીનલબેન, ખૂબ ખૂબ આભાર વિરલભાઈ વાટલિયાભાઈ, ખૂબ ખૂબ આભાર વિરલભાઈ. તમને ખાસ મારી વિનંતી છે કે આપણા જામનગરના, આપણી બાજુ જામનગરના ખેડૂતોના ગ્રુપમાં આ મારું પેજ, આ મારી રીલ્સ શેર કરો કે ખેડૂતને આપણે ડે 4 માં ગોલ સેટિંગ મીટિંગ ગોલ લેવડાવવાનો છે કે પોતાની નાની નાની બ્રાન્ડ છે ને મોટી બનાવવાનો. બીજું વિરલભાઈ વટલિયા, ખાસ તમે તમારો નંબર, મારો નંબર તમે નોંધી લો, 720-280-1500, 720-280-1500. અને બીજો નંબર તમને મારો પર્સનલ નંબર બધા વ્યુઅર્સ ને આપું, અહીંયા લખી આપું છું, બધા સેવ કરી લેજો. અને ખાસ વિરલભાઈ, મને તમે મેસેજ કરો, તમારો નંબર એક નીકળી ગયો છે, મારે તમારું ખાસ કામ છે, હું મારો નંબર લખું છું, તમે એ નંબર સેવ કરીને મને ફોન કરો અત્યારે જ. ડે 4 ગોલ સેટિંગ મીટિંગ, મારો નંબર વ્યુઅર્સ તમને આપી દઉં છું પર્સનલ. ખાસ ફટાફટ તમે બધા તમારા નંબર પરથી મને મેસેજ કરી દેજો. છોતેર 98 91 35 48. આ મારો પર્સનલ નંબર તમને આપ્યો છે ખેડૂત મિત્રો, આના પર કોલ કરવાનો છે. અને મારો વોટ્સએપ નંબર તમને આપી દઉં, 720-280-1500 પૂરા. આ મારો વોટ્સએપ નંબર છે. આ નંબર ખાસ બંને નોંધી લ્યો, સેવ કરી લ્યો. મીત ગજેરા તમારા માટે 365 દિવસ હાજર છે. દીપભાઈ મોવલિયા પણ તમને વાત કરું, ખૂબ મોટું નામ કહેવાય એવું ઢાકની અંદર, એનું પણ આપણે લાઈવ સ્ટ્રીમિંગ કાલે યોજશું. બરાબર, તો ફટાફટ મને ફોન કરી દેવા વિનંતી. જય શ્રી કૃષ્ણ. કાલે આપણે આવા લાઈવ સ્ટ્રીમિંગમાં ધમાકેદાર ઉદાહરણમાં ભેગા થઈએ. જય શ્રી કૃષ્ણ.